चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधार्दये मम। प्रणाम जेजे। आज मारो काम छे। दंडवत प्रणाम जेजे। श्रीमद भागवत शास्त्रનો અર્થ આનંદરૂપ હરિની આનંદમયી લીલા સ્કંદ 3 સર્ગલીલા અંતર્ગત આપણે પ્રકરણ 10 જીવની મુક્તિ તે અંતર્ગત 29મા અધ્યાયમાં કપિલ મુનિએ માતાને વૈરાગ્ય માટે બતાવેલું કાળનું સ્વરૂપ એનું નિરૂપણ જોયું. હવે અધ્યાય 30 ગ્રહસ્થને કાળથી થતા દુઃખ. જે પહેલા પારાયણ કરું છું અધ્યાયનું. પેજ નંબર 533 છે. અધ્યાય 30 ગ્રહસ્થને કાળથી થતું દુઃખ. શ્રી ભગવાન ઉવાચ. શ્લોક 1. જેમ વાદળાઓની હાર વાયુને વશ છે તેમ તે આ બલવાન કાલને વશ પ્રાણી તેનાથી પ્રેરાતો હોવા છતાં ખરેખર તેના ઘણા પરાક્રમને જાણતો નથી. શ્લોક 2. સુખ પ્રાપ્ત કરવા પુરુષ દુઃખથી જે પદાર્થ પ્રાપ્ત કરે છે તે તેનો ભગવાન નાશ કરે છે, જેમના કરેલાનો પુરુષ શોક કરે છે. શ્લોક 3. કારણ કે દુષ્ટ બુદ્ધિવાળો સંતતિ સહિત નાશવંત દેહના સંબંધવાળા ઘર, ક્ષેત્ર અને ધનને મોહને લીધે નિત્ય માને છે. શ્લોક 4. આ સંસારમાં પ્રાણી ખરેખર જે યોનિમાં જાય તે યોનિમાં તે સુખ પ્રાપ્ત કરે છે, વૈરાગ્યવાળો થતો નથી. શ્લોક 5. પુરુષ નરકમાં રહેલો હોવા છતાં દેવની માયાથી મોહ પામેલો ત્યાં નરકનું સુખ હોવાથી ખરેખર દેહ તજવા ઈચ્છતો નથી. શ્લોક 6. દેહ, સ્ત્રી, પુત્રો, ઘર, પશુ, ધન અને બંધુઓમાં જેનું મૂળ જળ થયેલું છે તેવા અંતઃકરણ વાળો પોતાને કૃતાર્થ માને છે. શ્લોક 7. આમના પોષણ કરવાની ચિંતાથી સર્વ અંગોમાં ઘણી પીડા પામતો દુષ્ટ અંતઃકરણ વાળો મૂળ સદા પાપો કર્યા કરે છે. શ્લોક 8 અને 9. વ્યભિચારીની સ્ત્રીઓની એકાંતમાં રચેલી માયાથી અને તોતડું બોલતા બાળકોની વાતોથી હરાયેલા અંતઃકરણ અને ઇન્દ્રિયો વાળો ગૃહસ્થ જેમાં કપટરૂપ ધર્મ છે અને દુઃખોની પરંપરા છે તેવા ઘરોમાં સાવધાન રહી દુઃખનો ઉપાય કરતા તેને સુખ જેવું માને છે. શ્લોક 10. જ્યાં ત્યાં કરેલી ઘણી હિંસાથી પ્રાપ્ત કરેલા ધનથી પુરુષ તેઓનું પોષણ કરે છે, જેમના પોષણ કરવાથી વધેલાનો ભોગ કરતા નરકમાં જાય છે. શ્લોક 11. વારંવાર આરંભેલો ધંધો તૂટી પડતા લોભને વશ થયેલો સત્વહીન થઈ પરને માટે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. શ્લોક 12. કુટુંબનું પોષણ કરવાની શક્તિ વિનાનો મંદ ભાગ્યવાળો, વૃથા ઉદ્યમવાળો, ધન વિનાનો મૂળ બુદ્ધિવાળો લાચાર થઈ ધનનું ધ્યાન કરતો નિશાસા નાખે છે. એ પ્રમાણે પોતાનું પોષણ કરવાની શક્તિ વિનાના થયેલાનો તેની સ્ત્રી વગેરે જેમ દુષ્ટ ખેડૂતો ઘરડા બળદનો આદર કરતા નથી તેમ પહેલા જેવો આદર કરતા નથી. શ્લોક 14 અને 15. તેવી સ્થિતિમાં પણ જેને વૈરાગ્ય થયેલો નથી તેવો પોતે જેમનું પોષણ કરેલું તેમનાથી પોષણ કરાતો
ગળપણથી કદરૂપો થયેલો, કૂતરાની પેઠે અપમાનથી નાખેલું, ઝડપી લેતો, રોગી, મંદ જઠરાગ્નિ વાળો, થોડા આહાર વાળો અને થોડી ક્રિયા વાળો, જેનું મરણ નજીકમાં છે તેવો ઘરમાં રહે છે. શ્લોક 16. કફથી જેનો નાડીનો માર્ગ રોકાયેલો છે તેવો, ઊંચે જતા વાયુને લીધે જેના ડોળા ફાટેલા છે, ઉધરસ અને શ્વાસથી જેને દુઃખ થાય છે તેવો, કંઠમાં ઘરેડાનો અવાજ કરે છે. શ્લોક 17. સૂતેલો, શોક કરતા પોતાના બંધુઓથી વીંટાયેલો, કાલના પાશને વશ થયેલો, બોલાવવા છતાં બોલતો નથી. શ્લોક 18. એ પ્રમાણે કુટુંબનું પોષણ કરવામાં જેણે ચિત્ત લગાડેલું, જેણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો નહીં અને ઘણા દુઃખને લીધે જેની બુદ્ધિ નાશ પામેલી તેવો, સગાઓ રડતા હોય ત્યારે મરણ પામે છે. શ્લોક 19. તે સમયે આવેલા બે ભયંકર ક્રોધવાળી દ્રષ્ટિવાળા યમદૂતોને જોઈને હૃદયમાં ભય પામેલો તે મલમૂત્ર કરે છે. શ્લોક 20. યમદૂતો દુઃખ ભોગવવાના દેહમાં ગોંધીને જેમ રાજાના સિપાહીઓ ગુનેગારને લઈ જાય છે તેમ બલથી ગળામાં બંધનોથી બાંધીને માર્ગે દૂર લઈ જાય છે. શ્લોક 21. તે બેથી જેનું હૃદય ભેદાયેલું છે અને ધમકી સાથેના પ્રહારોથી જેને ધ્રુજારો થયેલો છે તેવો, માર્ગમાં કૂતરાઓથી કરડાતો, દુઃખી થઈ પોતાના પાપનું સ્મરણ કરતો, ભૂખ અને તરસથી ઘેરાયેલો, તપેલી રેતીવાળા માર્ગ ઉપર સૂર્ય દાવાનલ અને વાયુથી ઘણો પીડાતો અને પીઠ ઉપર ચાબુકથી પ્રહાર કરાતો, તે અશક્ત હોવા છતાં આશ્રમ અને જલ વિનાના માર્ગે કષ્ટથી ચાલે છે. શ્લોક 23. જ્યાં ત્યાં પડેલો, થાકેલો, મૂર્છા પામતો અને પાછો ઊભો થતો તે જેમ પાપીથી લઈ જવાતો હોય તેમ ઝડપથી યમના ઘેર લઈ જવામાં આવે છે. શ્લોક 24. 99,000 યોજન માર્ગ ઉપર 3 મુહૂર્તમાં અથવા 2 મુહૂર્તમાં લઈ જવામાં આવતો તે દુઃખ પામે છે. શ્લોક 25. સળગતા ઉંબાડિયા વગેરેથી વીંટી પોતાના અવયવોને સળગાવવું, કોઈ સ્થળે પોતે કાપેલું અથવા બીજાએ પણ કાપેલું પોતાનું માંસ ખાવું. શ્લોક 26. યમના ઘરમાં કૂતરા અને ગીધોએ અને પોતાની કરેલી હત્યાનું સ્મરણ કરતા સર્પો, વીંછીઓ અને મોટા મચ્છરો વગેરેએ જીવતા પોતાના અંગોને બહાર ખેંચી કાઢવા. શ્લોક 27. અવયવે અવયવોનું કપાવવું, હાથી વગેરે પાસે નખાવવું, પર્વતના શિખરો ઉપરથી પછડાવવું અને જલમાં તથા ખાડામાં ગોંધાવવું. શ્લોક 28. પુરુષ અથવા સ્ત્રીએ પરસ્પરના સંબંધથી તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર અને રૌરવ વગેરે જે નરકના દુઃખ ઉત્પન્ન કરેલા હોય તે ભોગવે છે. શ્લોક 29. હે માતા, સ્વર્ગ અને નરક અહીં જ છે એમ કહે છે. જે નરકના દુઃખો છે તે ખરેખર અહીં પણ જોવામાં આવે છે. શ્લોક 30. એ પ્રમાણે કુટુંબનું પોષણ કરનારો અને વળી પોતાનું પેટ ભરનારો બંનેને અહીં તજી મરણ પામી તે કાર્યનું આવું ફળ ભોગવે છે. શ્લોક 31. પ્રાણીઓના દ્રોહથી જે પ્રાપ્ત કરેલું તે આ દેહ સાથે તજીને કલ્યાણ અથવા દુઃખના ભાતાવાળો એકલો જ માર્ગે જાય છે. શ્લોક 32. કુટુંબનું પોષણ કરનાર પુરુષ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયેલું તેના પાપનું ફળ ધન હરાયેલા રોગીની પેઠે નરકમાં ભોગવે છે. શ્લોક 33. કેવલ અધર્મથી કુટુંબનું પોષણ કરવા તત્પર રહેતો જીવ અંધકારના છેવટના સ્થાન અંધતામિશ્રમાં જાય છે. શ્લોક 34. નરલોકની નીચે જેટલા નરકો વગેરે છે તેમાં અનુક્રમે જઈ આવીને પાછો પવિત્ર થઈ અહીં આવે છે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 30મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે જે ભાગવતાર્થ લઉં છું એ પહેલા જે 191 પેજ ઉપર જે અધ્યાયોનું પ્રકરણોનું જે અનુસંધાન આવી રહ્યું છે તે થોડું લઈ લઉં છે. 1-2 પેરેગ્રાફ જેટલું. હા, પાના નંબર 191 એને જે મહાપ્રભુજીની કારિકા કરી હતી 188 ની એની ફૂટનોટ છે.
ભગવાનનો પ્રાદુર્ભાવ થાય તે માટે યોગ્ય થવાય તે માટેના જ્ઞાનમાં ઉપયોગી થાય તેવા મહાભૂત તન્માત્રા ઇન્દ્રિય અને બુદ્ધિનો તેમના ગુણોના સંસ્કારરૂપ જન્મ કહેલો છે. તે 20 થી 25 અધ્યાય સુધીનું 5 અધ્યાયનું પહેલું પેટા પ્રકરણ જોયું. હવે આ પ્રકરણમાં સ્વભાવથી પુષ્ટિ માર્ગમાં ઉપયોગી થાય તેવા મહાભૂત તન્માત્રા ઇન્દ્રિયો તથા બુદ્ધિના સંસ્કારરૂપ ગુણો જાણવાની ઈચ્છા થાય તે માટે જે કપિલ મુનિએ જે ગુણો કહેલા છે તે યથાર્થ રીતે આધિદૈવિક વગેરે દરેક 3 પ્રકારના છે. જે 25 થી 28 4 અધ્યાયોથી આધિદૈવિક, 29 થી 32 4 થી આધ્યાત્મિક રૂપે અને 33મો એ આધિભૌતિક, એવા 3 પ્રકારના તે કહેલા છે. તેથી આ 9 અધ્યાયનું બીજું પેટા પ્રકરણ છે. પછી તેમાં જ આગળ કહે છે કે ભક્તિ વગેરે એટલે ભક્તિ, સાંખ્યનું જ્ઞાન, ભક્તિ, સાંખ્ય, આત્માનું જ્ઞાન અને યોગ, એ 4 ગુણો મહાભૂત વગેરેનો સંસ્કાર કરનારા છે. પછી આગળ આ 4 આધ્યાત્મિકમાં, એટલે જે આધ્યાત્મિક 29 થી 32માં આવી રહ્યું છે તેની વાત થઈ રહી છે કે આ 4 આધ્યાત્મિકમાં મહાભૂત વગેરેનો અનુક્રમે સંસ્કાર કરનારા છે. આધ્યાત્મિક કાલ એટલે સંવત્સર રૂપ કાલ, કરણ એટલે મુક્તોનો સંગ, જગત બધું તેને અધીન છે એવી બુદ્ધિ બુદ્ધિના સંસ્કાર રૂપ છે. બીજામાં એટલે આધ્યાત્મિકમાં કાલ વગેરેથી સંસ્કાર પામેલા મહાભૂતો વગેરે અનુક્રમે સર્ગ રૂપે થાય છે એવો અર્થ છે. પછી એમાં જ નીચે 17મી ફૂટનોટમાં એનું આવી રહ્યું છે કે ભગવત માર્ગ સિવાયના જે આ 4 છે એ અધ્યાયો છે એ કાલે કરેલા છે એમ જણાવવા 29માંથી આરંભી 4 અધ્યાયથી ધર્મ વગેરે એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 વર્ણવેલા છે. અને છેવટનો 33મો અધ્યાય. આટલું જે અધ્યાયની સંગતિનું મને લાગ્યું એટલે જે કર્યું. હવે આપણે ભાગવતાર્થ. પાના નંબર 20, અધ્યાય 30 અને 31 વૈરાગ્ય. 30મા અને 31મા એ 2 અધ્યાયોથી વૈરાગ્યનું નિરૂપણ કરેલું છે. દોષ, મૃત્યુ અને જન્મ કરાવનાર હોય તે 2ના ભેદથી વૈરાગ્યનો ઉપદેશ કરાવે છે. એટલે દોષ, મૃત્યુ અને જન્મ કરાવનાર હોય, મૃત્યુ અને જન્મના ભેદથી વૈરાગ્યનો ઉપદેશ કરાવે છે. તેથી વૈરાગ્ય આ 2 અધ્યાયોથી જણાવેલો છે. વૈરાગ્ય ભયને લીધે થાય છે. આ 2 પૈકી 30મા અધ્યાયમાં મૃત્યુનું નિરૂપણ કરેલું છે. ફરી જન્મ થાય ત્યાં સુધી મૃત્યુ ગણાય છે. તેથી આ અધ્યાયના અંતે ફરી અહીં આવે છે એમ કહ્યું છે, જે હમણાં આપણે છેલ્લા શ્લોકમાં વાંચ્યું. પછી હવેનો પેરેગ્રાફ 31મા અધ્યાયનો છે. એની નીચેનો છે એ બંનેને લાગુ પડે છે એટલે એ લઈ લઉં છું. લાસ્ટ પેરેગ્રાફ. વૈરાગ્યનો બોધ કરનાર 30 અને 31 એ 2 અધ્યાયોથી એમ સિદ્ધ કરેલું છે કે જ્ઞાન વૈરાગ્ય કરાવતું ન હોવાથી સર્વનો ત્યાગ કરીને ભૂમિ ઉપર ભમવું એ ઉત્તમ સાધન છે. એટલે કે એટલું જ્ઞાન છે એ એનાથી જ વૈરાગ્ય થતું નથી, પણ ક્રિયા પણ જરૂરી છે. એટલે કહી રહ્યા છે કે સર્વનો ત્યાગ કરીને ભૂમિ પર ભ્રમણ કરવું એ ઉત્તમ સાધન છે. જ્ઞાન એકલાથી નથી વૈરાગ્ય થતું, પણ સાથે સાથે ક્રિયા પણ જરૂરી છે. એવી રીતે 29, 30 અને 31 સુધીના 3 અધ્યાયોથી ભક્તિ અને વૈરાગ્ય એ 2 સાધન કહ્યા. જન્મ, મૃત્યુ અને ગર્ભસ્તુતિ એ 3થી વૈરાગ્ય અને ભ્રમણ એ 2 સાધન કહ્યા એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. હવે જે પુરુષોત્તમ સહસ્ત્રનું નામ આમાં છે, આ અધ્યાયમાં કાલ દોષ નિવારક એ આખા અધ્યાયમાં આવી રહ્યું છે. હવે કારિકા લઉં જે અધ્યાયની. कारिका अभितः काल कार्येषु यो मूढो वर्तते गृहे नदी प्रवाहे ग्रहवत् स दुःखीति निगद्यते. જે મૂળ કાલના કાર્યો મધ્યે ભય પામ્યા વિના નદીના પ્રવાહમાં ઘરની પેઠે નદીના પ્રવાહમાં ઘર હોય તેની પેઠે ઘરમાં રહે છે
તે દુઃખી કહેવાય છે. એટલે એવું સમજાય છે કે જે મૂળ પુરુષ કાલના કાર્યોથી ભય પામ્યા વિના ઘરમાં જ રહે છે. અને કેવી રીતે? તો નદીના પ્રવાહમાં જેનું ઘર હોય ને, એટલે જે સ્થિર ન રહે, એમ એક ટકી ન રહે, તે રીતે જો એ ઘરમાં જ રહે તો તે દુઃખી કહેવાય છે, એવું સમજાય છે. એમાં 1 નંબરની ફૂટનોટ. 30મા અધ્યાયનું વિવરણ કરતા શુક પરીક્ષિત અને મૈત્રેય વિદુર એ બે સંવાદોની સંગતિ પહેલા કહેલી હોવાથી તેનું ભાન થાય તે માટે આ કહે છે. શુક પરીક્ષિતના સંવાદમાં દુઃખ જ તન્માત્રા તરીકે કહેલ છે. મૈત્રેય વિદુરના સંવાદમાં બે લોકનું એટલે આ લોક અને પરલોકનું અર્થ પુરુષાર્થ તરીકે નિરૂપણ કરેલું છે. એ જ પ્રમાણે ગયા અધ્યાયમાં ભેદ જોનારી દ્રષ્ટિ જ મહાભૂતો તરીકે જણાવેલી અને તેનાથી થતા ભક્તિ વગેરે જ ધર્મ પુરુષાર્થ તરીકે જણાવેલા. આખી ફૂટનોટ પુરુષોત્તમજીની ખબર નથી પડતી છે, કારણ કે આ બે જે સંગતિ છે ને, એ પણ મને નથી ખ્યાલ આવતો કે કયા અધ્યાયમાંથી સુખ પરીક્ષિતનું જે સંગતિ કહીએ અને મૈત્રેય વિદુરનું જે મને એવું લાગે છે કે એ પણ હું એકદમ શ્યોર નથી. આ જ અધ્યાયમાં 506ના પેજ ઉપર જે 5 નંબરની ફૂટનોટ કઈ છે ને, 506 પેજ ઉપર, એમાં મૈત્રેય તો 3:5:22ની ભગવાનની લીલાઓ કહેવાની પ્રવૃત્તિ કરેલી, તેથી કાલને અધીન પદાર્થોની વાત શા માટે કહે છે એવી શંકા થાય, તેથી કહેલ છે. એટલે આ જે શ્લોકમાં કહ્યું છે એમાં કે ભગવદ લીલા 3:5:22માં એવું કહ્યું છે કે ભગવદ લીલા જેમાં યોગ માયા વડે વિશ્વના ઉત્પત્તિ, સ્થિતિ અને અંત કેવી રીતે વૃદ્ધિ પામે છે એ વર્ણવેલું છે. હું તમને ક્રમથી કહીશ. એ જે કહ્યું એનું કહી રહ્યા છે. ભગવાને જ જેમ બધાને દંડ કરનાર યમને વશ કરેલા, તેમ કાલને પણ વશ કરેલા છે. કાલ તો સર્વને સમાન છે અને સ્વતંત્ર રહેનારથી વિરુદ્ધ છે. તેથી જીવો સ્વતંત્રતા ન રાખે તે માટે ભગવાનની ઉપર જણાવેલા પ્રકારની લીલા તરીકે જ કાલને વશ પદાર્થોની વાર્તા મૈત્રેય એવા પ્રયોજનથી કહે છે કે ભગવાનની ચેષ્ટારૂપ કાલનો સ્વભાવ અને ભગવાને તેને આપેલ અધિકાર જાણવામાં આવે. આ થોડુંક મને સમજાય છે, પણ બરાબર કન્ફર્મ નથી થતું તે, એટલે આખી ફૂટનોટ નથી સમજાઈ રહી બરાબર. જોઈશું પછી. જી, આગળ કરું છું. બહિર્મુખો હિ કાલસ્ય વિષયો નાત્મદર્શનઃ અતો બહિર્મુખમ કાલઃ લોકયોર દુઃખદઃ સ્મૃતઃ. કારણ કે કાલનો વિષય બહિર્મુખ છે, આત્માના જ્ઞાનવાળો નથી, તેથી બહિર્મુખને બંને લોકમાં કાલ દુઃખ આપનારો ગણાય છે. એટલે કાલ છે એ બહિર્મુખ, એનો વિષય જ બહિર્મુખ છે, આત્મદર્શી નથી. એટલે જે બહિર્મુખ છે એને આ લોક અને પરલોક બંને લોકમાં કાલ દુઃખ આપનારો ગણાયેલ છે. ત્રીજી કારિકા. 63 તથા અધ્યાયે ગ્રહસ્થસ્યો ભયોર્મહત લોકયો રુચ્યતે દુઃખમ પુનર્જન્માવધિ સ્ફુટમ. તે પ્રમાણે 30મા અધ્યાયમાં ગ્રહસ્થને પુનર્જન્મ થતા સુધી બંને લોકમાં ઘણું દુઃખ થાય છે એમ સ્પષ્ટ રીતે કહેલું છે. એટલે એમાં 2 નંબરની ફૂટનોટ કે કપિલના વચનોની સંગતિ જણાવવા આ કહેલ છે. એટલે કાલનું પરાક્રમ એ આ અધ્યાયનો અર્થ છે અને વૈરાગ્ય ઉત્પન્ન કરનાર હોવાથી એક જ કાર્ય કરનાર છે એવી અધ્યાયની સંગતિ છે. એટલે ગયા અધ્યાયમાં પણ આપણે જોયું ને કે કાલ અંત કરનારું હોય, અનંત છે અને અવ્યય છે, જનથી જનને ઉત્પન્ન કરતા હણનારને મૃત્યુથી હણે છે. તો એવું એનું મહાત્મ્ય જોયું. તો કે છે કે આ જ્ઞાનથી જ વૈરાગ્ય થાય છે, પરંતુ જે આનાથી ભય પામતો નથી અને આની અંદર જ રહે છે તેની ગતિ આગળ કહેવામાં આવશે. એટલે એ સંગતિ કરાવવા માટે અહીંયા કહી રહ્યા છે કે કાલ એ સંગતિ આગળ લઈ રહ્યા છે
અને કાલનું પરાક્રમ એ અધ્યાયનો અર્થ છે. અને આ રીતે વૈરાગ્ય ઉત્પન્ન કરનાર હોવાથી કાલ આ વૈરાગ્ય ઉત્પન્ન કરવું એ જ કાર્ય છે એવી અધ્યાયની સંગતિ છે. કારિકા 4 અષ્ટાદશભિરાદ્યન્તમ મરણાવધિ વર્ણ્યતે પુનર્જન્માવધિ પરમ શ્લોકૈ ષોડશભિઃ પુનઃ. આરંભથી અંત સુધીનું મરણ સુધીનું દુઃખ 18 શ્લોકોથી વર્ણવેલું છે અને વળી પુનર્જન્મ થતા સુધીનું દુઃખ 16 શ્લોકોથી વર્ણવેલું છે. એટલે શ્લોકોનું એ કરી દીધું કે જન્મથી મરણ સુધીનું દુઃખ છે તે 18 શ્લોકોથી છે અને 16 શ્લોકોથી પુનર્જન્મ થતા સુધીનું દુઃખ અહીં આ અધ્યાયમાં વર્ણવેલું છે. જે કારિકા સંપન્ન થઈ. શ્લોક ઉત્થાનિકા. ભગવાન વિષ્ણુ કાલ બહિર્મુખ રહેતા દુઃખ આપે છે એ ન જાણવાથી મનુષ્ય દુઃખ પામે છે એમ કહેવા આરંભમાં નીચેના શ્લોકથી તેનું અજ્ઞાન કહે છે. એટલે આપણે આગળ પણ જોતા જ આવ્યા કે ભગવાન વિષ્ણુ છે એ જ કાલ રૂપે છે. એટલે જે કાલથી બહિર્મુખ છે એને અવશ્ય દુઃખ, એ મનુષ્યને અવશ્ય દુઃખ પડે જ છે. એટલે જે મનુષ્ય જાણતો નથી કે કાલ બહિર્મુખ રહેતા દુઃખ આપે છે એવું એનું અજ્ઞાન અહીં નીચેના શ્લોકમાં નિરૂપવામાં આવે છે. શ્રી ભગવાન ઉવાચ. તસ્ય જનો નૂનમ નાયમ વેદો રૂવિક્રમમ કાલ્યમાનોપી બલિનો વાયોરિવ ઘનાવલિઃ. શ્લોકાર્થ. જેમ વાદળાઓની હાર વાયુને વશ છે તેમ તે આ બલવાન કાલને વશ પ્રાણી તેનાથી પ્રેરાતો હોવા છતાં ખરેખર તેના ઘણા પરાક્રમને જાણતો નથી. સુબોધિનીજી. પહેલા જે સર્વને ભય ઉત્પન્ન કરનાર કહ્યો તે જ આ કાલ છે. એટલે આપણે આખા 29મા અધ્યાયમાં જોયું કે સ્થાવર જંગમ બધા કાલના ભયથી પોતપોતાનું કાર્ય કરી રહ્યા હતા. એટલે બધામાં ભય એ આપણે જોઈને આવ્યા. એટલે કહી રહ્યા છે કે જે સર્વને ભય ઉત્પન્ન કરાવનારો કહ્યો તે જ આ કાલ છે. એમાં 1 નંબરની ફૂટનોટ. આ એટલે પ્રાણીની ઉત્પત્તિનો આધાર બનેલ. એમ હોવા છતાં સુબોધિનીમાં એમ હોવા છતાં જનઃ તેમાં જ ઉત્પન્ન થયેલો પ્રાણી ખરેખર તેના પરાક્રમને જાણતો નથી. એટલે કાલ મનુષ્ય તેના જ તે કાલમાં જ ઉત્પન્ન થયેલો છે છતાં પણ કાલના પરાક્રમને જાણતો નથી. આગળ કે છે શંકા થાય છે કે જ્યાં સુધી કાલ પીડા ન કરે ત્યાં સુધી કેમ જાણે એવી શંકા થાય. તેથી તેનાથી પ્રેરાતો છતાં એમ કહેલું છે. તેનાથી પ્રેરાતો અથવા પીડાતો હોય તેને વશ રહેતો હોવા છતાં તેના પરાક્રમને જાણતો નથી. એટલે શંકા થાય છે કે કાલ પીડા ન કરે ત્યાં સુધી કેમ જાણે. તો કે છે કે તેનાથી પીડાતો છે વશ રહેતો હોવા છતાં પણ તે તેના પરાક્રમને જાણતો નથી. સંબંધ રહિત હોય તેની તેણે કરેલી કોઈ વાર થતી પીડા સહન કરી શકાય. એટલે અહીં કહી રહ્યા છે કે જેની સાથે કોઈ સંબંધ ન હોય એમ તો અચાનક તેની સાથે કઈ ટક્કર વાગી જાય કે કઈ પણ XYZ કઈ થાય તો એ પીડા આપણે સહન કરી શકીએ. પણ આ પ્રાણી તો જેમ વાદળાઓની, એટલે જે અહીં કહ્યું ને વાયોરિવ ઘનાવલી, એને હવે સમજાવી રહ્યા છે કે આ જેમ વાદળાઓની હાર વાયુને વશ છે તેમ તેને વશ રહેલો છે. એટલે આ પ્રાણી કાલમાં જ ઉત્પન્ન થયેલો છે અને કાલથી જ વશ રહેલો છે છતાં પણ તે તેના કાલના પરાક્રમને જાણતો નથી. જે આ શ્લોક સંપન્ન થયો. કારિકામાં હતી ને સુખ પરીક્ષિત અને મૈત્રીના બે સંવાદની સંગતિ પહેલા કહેવાતી તેનો ભાન થાય તે માટે આકાર છે. સુખ પરીક્ષિતના સંવાદમાં દુઃખ જ તન્માત્ર તરીકે કહેલ છે. એનો ભાવ અર્થ છે કે મૈત્રેયના સંવાદમાં બે લોકનો અર્થ પુરુષાર્થ તરીકે નિરૂપણ કરેલું. એ બેનું કહેવા હું માંગે છે તે તો અનુસંધાન નથી એનો મને શું વિષય છે આગળ પાછળ જોઈએ પછી ખબર પડે. ઠીક છે, કરો આગળ. રાજજી પ્રણામ.
એટલે એ જે સુખ પરીક્ષિત ને મૈત્રેય ઉદ્ધવના સંવાદો માટે મેં લખેલું છે તે પ્રમાણે ગયા વખતે 3:2:2 એ કારિકા લખી હતી. ત્રીજા સ્કંદનો બીજો અધ્યાયની બીજી કારિકા 5 નંબર પહેલા ભાગમાં 126 પર છે. આપે જે લખાવ્યું હોય તો જ મેં લખ્યું હોય, મારામાં તો એટલું એ જ નથી કે એ જોઈ લેવું પડે. અને બીજું એને માટે પણ 3:22-23 એ શ્લોકો છે. એટલે પહેલા ખંડમાં જ છે આ બંને વસ્તુ. એવું બતાવજે જો હોય બરાબર, તો બાકી મને જય ક્ષમા. પ્રણામ જીજે. એક મિનિટ, મેં ગઈ વખતનું આપનું સાંભળ્યું હતું જીજે, પણ એમાં પણ અધ્યાહાર જ રહ્યું છે, નથી એનું આખું બાકી જ રહી છે આ કારિકા. અને મૈત્રેય વિદુર આવે, ઉદ્ધવજી નહીં. હા નીલમબેન, એટલે ગઈ વખત મેં સાંભળ્યું છે પણ એમાં આ કારિકા નહોતી લખાવી. ના, એમાં થયું નથી. મેં સાંભળ્યું પણ અધ્યાહાર છે. હા, મેં તો લખી છે. જે એમ કહ્યું હતું કે પછી કરીશું, એવું કઈક થયું હતું. અત્યારે તો એ પુસ્તક પણ નથી મારી પાસે, પણ પછી જોઈશું કે કોઈને અત્યારે વિષય ઉપસ્થિત હોય કે એ વખતે વિચાર કર્યો હોય ને. ગઈ વખતે બી આપણે આવું જ કીધું, પહેલા બે અધ્યાય આખા તો જ ખબર પડે. કદાચ રાજા જોડે થયું હોય ને તેમાં એમણે લખાવ્યું હોય તો. મને જે ધ્યાન નથી, પણ મેં લખેલું છે એ હિસાબે કહું છું. જય જય, પ્રણામ. જય જય. લઉં જીજે આગળ કે કોઈને પ્રશ્ન છે આમાં? કરો. વિદુર. શ્લોક 2. નીચેના શ્લોકમાં સર્વ કાર્યોમાં તેણે કરેલું દુઃખ કહે છે. હવે નીચેના કાર્યોમાં કાલે કરેલું જે દુઃખ છે એનું નિરૂપણ આવી રહ્યું છે. યમ યમર્થમ ઉપાદતે દુઃખેન સુખ હેતવે તમ તમ દુનોતિ ભગવાન પુમાન શોચતી યત કૃતે. શ્લોકાર્થ. સુખ પ્રાપ્ત કરવા પુરુષ દુઃખથી જે પદાર્થ પ્રાપ્ત કરે છે તે તેનો ભગવાન નાશ કરે છે, જેમના કરેલાનો પુરુષ શોક કરે છે. સુબોધિનીજી, સુખ પ્રાપ્ત કરવા ઘણા દુઃખથી પણ સ્ત્રી, ઘર વગેરે જે પદાર્થ પુરુષ પ્રાપ્ત કરે છે તે પદાર્થનો કાલ નાશ કરે છે. તે ભગવાન હોવાથી નાશ કરવાની શક્તિ વાળો છે અને પ્રાપ્ત કરેલ પદાર્થ જાણે છે. કાલ આપણે જાણીએ છીએ કે કાલ ભગવત રૂપ જ છે, એટલે એ બધું જ સામર્થ્યવાન છે અને મનુષ્ય પ્રાપ્ત કરેલા પદાર્થોને પણ તે બધું જાણે છે. શંકા થઈ રહી છે કે આ ભગવાનની કેવી લીલા કે સર્વને દુઃખ આપે છે, એવી શંકા થાય. તેથી જેમના કરેલાનો પુરુષ શોક કરે છે એમ કહેલું છે. એટલે જેમના કરેલાનો એટલે ભગવાને આ બધું ભગવત દત્ત જ છે. જે પદાર્થો પુરુષ પ્રાપ્ત કરી રહ્યો છે, જે પદાર્થો પુરુષનો નાશ થયો છે કે તેને પ્રાપ્ત કર્યો છે, બધું ભગવત દત્ત જ છે. અને છતાં પણ પુરુષ એનો શોક કરે છે. એટલે કહ્યું છે કે જે ભગવાને કરેલા વિષયમાં સર્વ તેમને આધીન હોવાથી શાંત રહેવું જોઈએ. એટલે અહીં કહી રહ્યા છે કે ભગવાને જે આવો નાશ કર્યો હોય કે એને આપ્યું હોય તો પણ બધું જ ભગવાનને અધીન હોવાથી આધીન રહીને મનુષ્ય શાંત રહેવું જોઈએ. તેમ શાંત રહીએ તો પછી તે ઈશ્વર તેમ ન કરે. આ પુરુષ શોક કરે છે તેથી ભગવાન નાશ કરે છે, એવો ભાવ છે. આથી ભગવાનનો દોષ ન હોવાનું જણાવ્યું. એટલે બધું જ ભગવત દત્ત છે, ભગવાને આપેલું છે, પ્રાપ્ત કરાયેલું છે તે, અને જે નાશ કરે બધું જ એનું ભગવાને આપ્યું છે. તો પછી પુરુષે કઈ શોક જ કરવાનું ન હોય, તેને ભગવાનને અધીન રહીને શાંત જ રહેવું જોઈએ, એવો આ શ્લોકનો ભાવ છે. અને જે અહીં કહ્યું ને ભગવાનની લીલા કેવી કે સર્વને દુઃખ આપે છે, તો એનું સમ આપી કે આમાં ભગવાનનો કોઈ દોષ નથી. જે આ શ્લોક સંપન્ન થયો.
સર્વ તેમને આધીનોથી શાંત રહેવું જોઈએ. એ તો બરાબર છે કે શાંત રહેવું. આ શાંત એટલે કઈ રીતે શાંત? કે આ ભગવાન બધું કરે છે એટલે શાંત રહેવું એટલે કઈ રીતે શાંત? એટલે શોક ન કરવો જોઈએ, વિચલિત ન થવું જોઈએ, એમ બધું શરણાગત રહીને પ્રભુએ જ આપેલું છે એમ સ્વીકારી લેવું જોઈએ. એનો નાશ થાય તે પણ એને સ્વીકારી લેવું જોઈએ. એ રીતે સમજાય છે દીદી. એટલે સાક્ષીવત રહે. કરો ભલે. જી. શ્લોક 3 ઉત્થાનિકા. છતાં પણ ઉદાર ભગવાનનું આ કૃત્ય કેવા પ્રકારનું એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. યદ ધ્રુવસ્ય દેહસ્ય સાનુબંધસ્ય દુર્મતિઃ ધ્રુવાણી મન્યતે મોહાદ ગ્રહ ક્ષેત્ર વસુની ચ. શ્લોકાર્થ. કારણ કે દુષ્ટ બુદ્ધિ વાળો સંતતિ સહિત નાશવંત દેહના સંબંધ વાળા ઘર, ક્ષેત્ર અને ધનને મોહને લીધે નિત્ય માને છે. સુબોધિનીજી, કાલ તેને વૈરાગ્ય થાય તે માટે એ પ્રમાણે કરે છે. જે ઉત્થાનિકામાં કહ્યું ને કે ઉદાર ભગવાનનું આ કૃત્ય કેવા પ્રકારનું, તો અહીંયા મહાપ્રભુજી કહે છે કાલ તેને વૈરાગ્ય થાય, જીવને મનુષ્યને વૈરાગ્ય થાય તે માટે આ પ્રમાણે કરે છે. કેમ? તો કે છે કારણ કે આ અનુબદ્ધ એટલે પુત્ર વગેરે સહિત અધ્રુવસ્ય નાશવંત દેહના સંબંધવાળા ઘર, ચોખા વગેરેના ક્ષેત્ર અને ધનને નિત્ય માને છે અને તેમને માટે આયુષ્યનો ફોકટ વ્યય કરે છે. કેમ કે આ દુષ્ટ બુદ્ધિ વાળો છે. એમ દુષ્ટ બુદ્ધિ વાળો છે એટલે આ બધું જે નિત્ય નથી, અનિત્ય છે તેવાને જે નિત્ય માને છે, એની પાછળ જ આખા પૂરા આયુષ્યનું વ્યય કરે છે. આગળ કે છે સુબોધિનીજીમાં, તે પણ પ્રમાદ હોવાથી કરતો નથી પરંતુ મોહને લીધે જ કરે છે. એટલે શાસ્ત્રમાં ક્યાંય એવું વચન નથી કે આ બધું નિત્ય છે ને એની માટે આવું કરવું જોઈએ. એમ શાસ્ત્રમાં કોઈ એવા પ્રમાણ વચનો નથી, પણ મોહને લીધે જ કરે છે. તેથી તે પદાર્થોનો નાશ કરવા કાલ તે પ્રમાણે કરે છે એવો ભાવ છે. આ શ્લોક સંપન્ન થયો. મારું નિરૂપણ પણ સંપન્ન થયું છે. પ્રમાણ હોવાથી કરતો નથી એટલે શાસ્ત્ર તે પણ પ્રમાણ હોવાથી કરતો નથી પરંતુ મોહને લીધે કરે છે. આખું વાક્ય. દંડવત પ્રણામ. હા કરું છે આગળ. દંડવત પ્રણામ. હવે આગળ 4 થી 10 શ્લોક જે મારા છે તો હું પારાયણ કરું છું પહેલા. હા. આ સંસારમાં પ્રાણી ખરેખર જે યોનિમાં જાય તે યોનિમાં તે સુખ પ્રાપ્ત કરે છે, વૈરાગ્ય વાળો થતો નથી. પુરુષ નરકમાં રહેલો હોવા છતાં દેવની માયાથી મોહ પામેલો ત્યાં નરકનું સુખ હોવાથી ખરેખર દેહ તજવા ઈચ્છતો નથી. દેહ, સ્ત્રી, પુત્રો, ઘર, પશુ, ધન અને બંધુઓમાં જેનું મૂળ દ્રઢ થયેલું છે તેવા અંતઃકરણ વાળો પોતાને કૃતાર્થ માને છે. આમના પોષણ કરવાની ચિંતાથી સર્વ અંગોમાં ઘણી પીડા પામતો દુષ્ટ અંતઃકરણ વાળો મૂળ સદા પાપો કર્યા કરે છે. 8 અને 9. વ્યભિચારિણી સ્ત્રીઓની એકાંતમાં રચેલી માયાથી અને તોતડું બોલતા બાળકોની વાતોથી હરાયેલા અંતઃકરણ અને ઇન્દ્રિયો વાળો ગ્રહસ્થ, જેમાં કપટરૂપ ધર્મ છે અને દુઃખોની પરંપરા છે, તેવા ઘરોમાં સાવધાન રહી દુઃખનો ઉપાય કરતા તેને સુખ જેવું માને છે. શ્લોક 10. જ્યાં ત્યાં કરેલી ઘણી હિંસાથી પ્રાપ્ત કરેલા ધનથી પુરુષ પોતાનું પોષણ કરે છે, પુરુષ તેઓનું પોષણ કરે છે જેમના પોષણ કરવાથી વધેલાનો ભોગ કરતા નરકમાં જાય છે. હવે ચોથા શ્લોકની ઉત્થાનિકા સમજી લઈએ કે ધન વગેરેનો નાશ કરવાથી શું લાભ? હલકી યોનિમાં જન્મેલો તે પોતે જ વૈરાગ્ય વાળો થશે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. આપણે પૂર્વમાં આગળના 2 શ્લોકોમાં જોયું કે પુરુષ ઘણા બધા કાર્યો કરે છે પણ દુઃખી છે. કેમ? તો કે છે કે ભગવાને કરેલા વિષયમાં
સર્વ ભગવાનને જ બધું આધીન હોવાથી એને શાંત રહેવું જોઈએ, પણ તે શાંત નથી રહેતો. આથી ભગવાન તત્ત પદાર્થોનો નાશ કરે છે. જો એ શાંત રહે, જીવ શાંત રહે, તો પ્રભુ એ પદાર્થોનો નાશ ન કરે. પછી આગળ જોયું કે ભાઈ વળી પદાર્થોને તે મોહને લીધે નીચે માની લે છે, એટલે કાલ તે પદાર્થોનો નાશ કરે છે. તો હવે અહીંયા ઉત્થાનિકામાં મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે પ્રભુ જ જો કાલ રૂપે છે, બનેલા છે, તો પ્રભુ એ તનનો નાશ કરશે તો શું લાભ થશે? અને વળી પાછું હલકી યોનિમાં જન્મેલો તે, એટલે શુદ્ર યોનિમાં જે જન્મેલો હોય તે પોતે જ વૈરાગ્ય વાળો થશે એવી શંકા થાય. શુદ્ર યોનિ હશે તો એ પોતે જ વૈરાગ્ય વાળો થઈ જશે એવી કોઈને શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે, જંતુર્વૈભવ એતસ્મિન યામ યામ યોનિમ અનુવ્રજેત તસ્યામ સલભતે નિવૃત્તિમ ન વિરજ્યતે. શ્લોકાર્થ: આ સંસારમાં પ્રાણી ખરેખર જે યોનિમાં જાય તે યોનિમાં તે સુખ પ્રાપ્ત કરે છે, વૈરાગ્ય વાળો થતો નથી. સુબોધિનીજી, સ્વભાવથી ઉત્તમપણા તથા હલકાઈ વિનાના આ સંસારમાં જંતુ પ્રાણી પોતે કૂતરાની યોની અથવા ભૂંડની યોની જે યોનિમાં અનુવ્રજેત, એટલે કે કર્મને વશ હોવાથી જાય તે યોનિમાં જ તે નિવૃત્તિમ, એટલે કે સુખ પ્રાપ્ત કરે છે. અહીંયા પહેલે પૂર્વાર્ધને સમજાવી રહ્યા છે કે સ્વભાવથી ઉત્તમપણા, એટલે કે સંસારનો સ્વભાવ કેવો છે? તો સંસારનો સ્વભાવ નથી ઉત્તમ કે નથી હલકાઈ વિનાનો, એટલે હલકાઈ વિનાનો છે. તો એમ કહે છે કે મધ્યમ પ્રકારનો, જે મને સમજાય છે કે સંસારનો સ્વભાવ આવો મધ્યમ પ્રકારનો છે, એટલે ઉત્તમ વિનાનો અને હલકાઈ વિનાનો, એવી રીતનો સંસાર હોય એવું સમજાય છે. આ સંસારમાં પ્રાણી પોતે કૂતરાની યોની, એટલે જે તે યોની એને મળે છે એમાં એ પોતે સુખની અનુભૂતિ કરે છે. આગળ કહી રહ્યા છે, જે આ પંક્તિ મને બહુ સ્પષ્ટ નથી. સ્વભાવથી ઉત્તમપણા તથા હલકાઈ વિનાના, હું આ રીતે સમજી છું, જે ખોટું હોય તો આપ સુધારવા વિનંતી. આગળ કહી રહ્યા છે કે જેમ રાજાના દેહમાં અથવા ઇન્દ્રના દેહમાં રહેલો પ્રાપ્ત કરે, તેમ સ્ત્રી અન્ન અને નિદ્રા પ્રાપ્ત કરે છે, તેથી વૈરાગ્ય વાળો થતો નથી. તેથી હલકી યોનિનો સંબંધ થાય ત્યારે વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. એટલે અહીંયા આગળ એમ કહી રહ્યા છે કે ભાઈ રાજા હોય કે રાજાના દેહમાં જે સુખની અનુભૂતિ કરતો હોય, અથવા દેવોના દેવો ઇન્દ્રના દેહમાં પણ જે અનુભૂતિ કરતો હોય, એ સ્ત્રી અન્ન અને નિદ્રા એને જે આ પ્રાપ્ત કરે છે એમાં જે સુખ માની રહે છે, એ દેહ સંબંધી સુખ છે એને જે સુખ માની લે છે, એટલે એના કારણે એને વૈરાગ્ય ની અનુભૂતિ નથી થતી. એમ એને હલકી યોનિનો સંબંધ થાય ત્યારે પણ વૈરાગ્ય થતો નથી. એટલે ઉત્થાનિકામાં કીધું ને કે ધન વગેરેનો નાશ કરવાથી શું લાભ? તો કે છે ધન વગેરેનો નાશ થવાથી પણ એને કઈ વૈરાગ્ય નથી પ્રાપ્ત થતો, અને શુદ્ર યોની માં જન્મેલો હોય તો પણ એને વૈરાગ્ય પ્રાપ્ત થતો. આમનો અવાજ બધાને આવો આવે છે? જી જે હું ઓડે કહેવાની જ હતી કે ધીમો થઈ જાય છે ને, એવું થાય. જરા કંઈક સુધારો. હું એટલે ન બોલ્યો કે કદાચ અમારે ત્યાં તકલીફ હોય, પણ બધા મને એમ હતું જે કે મારે પ્રોબ્લેમ હશે એટલે હું બોલતી નહોતી. ખાલી પ્રણામ જે નિકિતાબેન. હા કરું હું. હા ટ્રાય કરું. હા, ઇયરફોન કે કઈ ગડબડ વાળા હોય તો હટાવી દો. હા જે હવે આવે છે બરાબર? ના, નથી આવતું. ધીમો બહુ છે. જે આ પહેલી લીટી નથી સમજાતી. સ્વભાવથી ઉત્તમપણો સંસારને કઈ રીતે ઉત્તમ અને હલકાઈ વિનાના, એ કઈ રીતે બતાવ્યું છે? પ્રણામ જે નથી સમજાતું. એટલે સંસારમાં પ્રાણી જે યોનિમાં જાય છે એમાં સુખ પ્રાપ્ત કરે છે, તે કારણે એને સંસારથી વૈરાગ્ય થતો નથી, આવું શ્લોકમાં કહ્યું છે. એમાં સંસારને કારણે એવું છે કે કોઈ બીજું કારણ છે? તો એમાં એમ કહી રહ્યા છે કે આ જે સંસાર છે એનો સ્વભાવ ન તો ઉત્તમ છે કે ન અધમ છે. તો સંસાર સ્વભાવથી ઉત્તમ પણ નથી અને અધમ પણ નથી.
એવા સંસારમાં આ જે પ્રાણી છે એ જે પણ યોનિમાં જાય છે ત્યાં એ સુખ પ્રાપ્ત કરે છે અને તેથી એને વૈરાગ્ય થતો નથી. જી જય સમજાય. હું પ્રણામ. હા જી જે હા થયું. હા સ્પષ્ટ હવે આવે છે જે અવાજ બરાબર? હા જે હા ક્ષમા ચાહું. હા કરું આગળ. હા હવે આગળ કહી રહ્યા છે કે કર્મથી નરક પ્રાપ્ત થતા દારૂણ દુઃખ જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થશે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. હવે એમ કહી રહ્યા છે કે કર્મથી જો નરક પ્રાપ્ત થશે ત્યારે તો એને સખત દુઃખની અનુભૂતિ થશે, તો ત્યારે તો વૈરાગ્ય થશે ને, એમ કહી રહ્યા છે. તો એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે કે નરકસ્થો અપી દેહમ વૈ ન પુમાંસ્ત્યક્તુમ ઇચ્છતિ નારક્યામ નિવૃત્તૌ સત્યામ દેવ માયા વિમોહિતઃ. શ્લોકાર્થ કે પુરુષ નરકમાં રહેલો હોવા છતાં દેવની માયાથી મોહ પામેલો ત્યાં નરકનું સુખ હોવાથી ખરેખર દેહ તજવા ઈચ્છતો નથી. સુબોધિનીજી કે કુંભીપાક વગેરે નરકો કહેલા છે અને તેમાં નરકમાં રહેલા દેહો પણ જણાવેલા છે. તેવા દેહોને પણ તેઓ તજવા ઈચ્છતા નથી. એટલે અહીંયા આગળ જે નર્કની પ્રાપ્તિ થઈ રહી છે એવા નર્કમાં દેહ પડેલો છે તો પણ એને છોડવા નથી ઈચ્છતો. એનું કારણ આગળ બતાવી રહ્યા છે કે નરકના સંબંધ વાળું જે સુખ, જેવું અહીં અપવિત્ર ખાબોચિયાઓમાં પીડાઓને સુખ થાય છે તેવું નરકમાં રહેલી મજ્જા વગેરે ખાવાનું સુખ ત્યાં હોવાથી તે દેહ જતા તે સુખ જતું રહેશે એવા ભયથી દેહને તજવા ઈચ્છતો નથી. એટલે અહીંયા આગળ એમ કહી રહ્યા છે કે નરકમાં જે દેહ પડી રહ્યો છે એને ત્યાં સુખની અનુભૂતિ થાય છે, એને દુઃખ નથી થતું પણ સુખ થઈ રહ્યું છે. કેમ? તો એ ત્યાં આગળ એને મજ્જા વગેરે એટલે મીન્સ બોન મેરો જેવું કહીએ, લાડકાઓનો મુલાયમ પદાર્થ, એને ખાવાની એટલી મજા આવે છે ને કે એના કારણે એને એ સુખ છોડવાનું એ સુખ માની રહ્યો છે, એને એના કારણે એ છોડવા પણ તૈયાર નથી, એટલે દેહ તજવા પણ ઈચ્છતો નથી. આગળ કહી રહ્યા છે કે આ દુઃખરૂપ હોવાનું પ્રત્યક્ષ સાબિત છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ તો દુઃખ જ છે, તો પણ એ પ્રત્યક્ષ સાબિત થયેલું છે. આ દુઃખરૂપ છે એ પ્રત્યક્ષ સાબિત, તો પણ એને સુખ કેમ ગણાય, આને સુખ કેમ ગણી શકાય એવી શંકા થાય, તેથી દેવની માયાથી મોહ પામેલો એમ કહેલું છે. એટલે આ કેવું છે કે દેવની માયાથી મોહ પામેલો, એટલે માયા તો પ્રભુની શક્તિ છે પણ માયા વિષયોમાં મોહન કરાવનારી છે ને, એટલે અહીંયા આગળ કહ્યું કે દેવની માયાથી મોહ પામેલો એમ કહ્યું છે. માયાથી મોહ પામેલો ઊંટું જ માને. આ જે વિષયોમાં આસક્ત થયેલી માયા હોય એ આપણને સાચું જ્ઞાન નથી કરાવતી, એ ઊંટું જ જ્ઞાન કરાવે. એટલે અહીંયા કહ્યું કે માયાથી મોહ પામેલો ઊંટું જ માને, કારણ કે તીવ્ર દુઃખને પણ સુખ તરીકે જાણે છે. માયાનું મહાત્મ્ય જણાવવા દેવની શબ્દ યોજેલો છે. એટલે આ તીવ્ર દુઃખ છે તો પણ એ સુખ માની બેઠો છે. એટલે અહીંયા આગળ માયાનું મહાત્મ્ય જણાવ્યું છે કે પ્રભુની માયા કેવી છે, તો પ્રભુથી અતિરિક્ત જો મન લાગે તો તરત માયા એને પ્રભુની સાથે સંબંધ ન કરાવીને વિષયોમાં આસક્ત કરાવે છે અને ઉલટું જ્ઞાન કરાવે છે. એ અહીંયા આગળ સ્પષ્ટ કર્યું. એટલે ઉત્થાનિકામાં કહ્યું ને કે કર્મથી નરક પ્રાપ્ત થતા દારૂણ દુઃખ જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થશે, તો એ કહે છે કે ના, એવું પણ નહીં થાય, કારણ કે માયામાં મોહિત થઈ ગયેલો છે, એટલા માટે એને દુઃખ જ રહેશે, વૈરાગ્ય પ્રાપ્ત થશે નહીં. એવું અહીંયા જે સમજાયું. 5મો શ્લોક સંપન્ન થયો છે. હા કરું આગળ? હા જી જી. હવે આગળ કહી રહ્યા છે કે આ મનુષ્યના જન્મમાં અવશ્ય જેમનું પોષણ કરવાનું છે તેવા પુત્ર શ્રી વગેરે દુઃખ દેશે ત્યારે વૈરાગ્ય થશે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહેલો છે. કે હવે એમ ઉત્થાનિકામાં સમજાવ્યું કે આ મનુષ્યના જન્મ મળ્યો છે પણ એને ભરણ પોષણ કરવાનું છે, ઘર શ્રી પુત્ર શ્રી વગેરેનું, તો એનાથી તો એને દુઃખ થશે, ત્યારે તો વૈરાગ્ય થશે ને. તો એની શંકા થાય, તો કે છે કે આત્મજાયા સુતાગાર પશુદ્ર વીણ બંધુષુ નિરૂઢ મૂલ હૃદય આત્માનમ બહુ મન્યતે. દેહ, સ્ત્રી, પુત્રો, ઘર, પશુ, ધન અને બંધુઓમાં જેનું મૂળ દ્રઢ થયેલું છે એવા અંતઃકરણ વાળો
પોતાને કૃતાર્થ માને છે. શ્રી સુબોધિનીજી, આત્મા એટલે કે દેહ, જાયા એટલે સ્ત્રી, સુતાહા પુત્રો, અગારમ ઘર, પશુઓ, ધન અને બંધુઓ, એમ આ પ્રાકૃત દેહ 6 અંગો વાળા છે. એટલે આ પ્રાકૃત દેહોથી એ જોડાયેલો રહે છે. એટલે અહંતા મમતાત્મક આ પ્રાકૃત દેહો છે એમાં એનું મન અહંતા મમતા લાગી ગઈ છે, એનું મન લાગી ગયું છે. અંગો સાથેના તે દેહમાં દ્રઢ થયેલું છે મૂળ જેનું, તેવા અંતઃકરણ વાળો હોય, ભારથી પીડાયેલો હોવા છતાં, દુઃખ પ્રાપ્ત કરતો હોવા છતાં પોતાને બહુ કૃતાર્થ માને છે. એટલે અંગો સાથેના તે દેહમાં દ્રઢ થયેલું મૂળ છે જેનું, એટલે આમાં એટલું દ્રઢ થઈ ગયું છે ને મન કે એનાથી એ જ એનું જીવન છે એવું લાગે છે. તેવા અંતઃકરણ વાળો હોય, ભારથી પીડાયેલો હોવા છતાં, આ બધો ભાર લાગે છે એને, છતાં પણ દુઃખ પ્રાપ્ત કરતો હોવા છતાં, દુઃખ પણ થાય છે છતાં પણ એ પોતાની જાતને કૃતાર્થ માને છે. તેથી તે દેહ વગેરેથી ઉલટી તેને આસક્તિ જ થાય છે, પરંતુ વૈરાગ્ય થતો નથી એવો ભાવ છે. એટલે આ દેહ વગેરેથી એટલે 6 અંગોથી એને ઉલટી એ લોકોમાં આસક્તિ થાય છે, પણ વૈરાગ્ય નથી થતો એવો અહીં આગળ સ્પષ્ટ કરી છે. એટલે ઉપર ઉત્થાનિકામાં કહ્યું ને કે આ મનુષ્યના જન્મમાં અવશ્ય જેમનું પોષણ કરવાનું છે તેવા પુત્ર સ્ત્રી વગેરે દુઃખ દેશે ત્યારે વૈરાગ્ય થશે. તો કે છે કે ના એનાથી પણ વૈરાગ્ય નહીં થાય, ઉપરથી એ લોકોમાં આસક્ત થઈ જાય છે, એટલે વૈરાગ્ય એનો થતો નથી. અહીંયા જે 6થો શ્લોક સંપન્ન થયો. કરી લઉં છું આગળ, જે કોઈને પ્રશ્ન હોય તો પછી કરીએ. કરું ને? હા. તેઓ સુખ આપનારા જ છે એમ પણ ન માનવું, એમ કહે છે. હવે આ 6 જે અંગો કીધા દેહ સ્ત્રી વગેરે, એ બધા સુખ આપનારા છે એમ પણ ન માનવું. ત્યારે કહી રહ્યા છે કે સંદહ્ય માન સર્વાંગ એશામ ઉદ્ધહ નાદિના કરોતિ અવિરતમ મૂઢો દુરિતાની દુરાશય. આમના પોષણ કરવાની ચિંતાથી સર્વ અંગોમાં ઘણી પીડા પામતો દુષ્ટ અંતઃકરણ વાળો મૂળ સદા પાપો કર્યા કરે છે. આ સ્ત્રી વગેરેનું ઉદ્દહનમ પોષણ, જેના કારણથી થતી જે ચિંતા, તેનાથી ઘણા પીડાતા છે સર્વ અંગો જેના તેવો તે હોય છે. એટલે આ સ્ત્રી વગેરેનું પોષણ કરવામાં એની ચિંતાથી એ ઘણો પીડાય છે. એના બધા અંગોને પણ એને ખૂબ સર્વ અંગો જેના તેવો તે હોય છે. એટલે મીન્સ કે આ બધાને પોતાનું જ માનીને એ પીડાતો હોય છે એમ. માત્ર આ લોકમાં તેઓને લીધે દુઃખ પામે છે તેટલું જ નહીં, પરંતુ પરલોકમાં પણ દુઃખ પામે છે એમ ઉત્તરાર્થી કહે છે. એટલે આ લોકમાં તો આ બધાથી દુઃખ પામે છે, પણ આ કૃત્ય કરવાના કારણે પરલોક પણ એનો બગાડે છે, પરલોકમાં પણ એ દુઃખ જ પામે છે એમ ઉત્તરાર્થી કહે છે. પરલોકમાં કેમ દુઃખ પામે છે? તો આ બધું એમાં જ રચ્યો પચ્યો રહેવાના કારણે કોઈ સારું કર્મ, કોઈ સારું ઉત્કર્ષ થાય, આત્માનો ઉત્કર્ષ થાય એવો વિચાર ન કરવાને કારણે એનો પરલોક પણ બગાડે છે એમ ઉત્તરાર્થી કહે છે. કે સદા મૂઢ રહી કરોતી અવિરતમ મૂઢો, એને સમજાવી રહ્યા છે. સદા મૂઢ રહી પાપ કરવામાં વિરોધ કરનારા વાક્યોના વિચાર કર્યા વિના પોતે પણ અંતઃકરણની શુદ્ધિ રહિત રહી દુરિતાની, અહીંયા તી છે પણ જે ની આવશે એવું લાગે છે, કારણ કે મૂળમાં દુરિતાની છે ને એટલે કહું છું. દુરિતાની એટલે કે દુષ્ટ પ્રકારે ધન પ્રાપ્ત કરવાના વગેરે અથવા ઇન્દ્રિયોથી થતા પાપો કરે છે એવો અર્થ છે. એટલે સદા મૂઢ રહી પાપ કરવામાં વિરોધ કરનારા વાક્યોનો વિચાર કર્યા વિના, એટલે સારા વચનોનો વિચાર કર્યા વિના પોતે પણ અંતઃકરણની શુદ્ધિ રહિત રહી, એટલે પોતે પણ અંતઃકરણ મલિન છે એવી રીતે રહે છે, મલિન અંતઃકરણથી જે રહે છે. અને દુરિતાની એટલે દુષ્ટ પ્રકારે ધન પ્રાપ્ત કરવાના, એટલે અનીતિથી ધન પ્રાપ્ત કરીને ભેગું કરીને પોષણ કરવા વાળો બને છે એ વગેરે, અથવા ઇન્દ્રિયોથી થતા પાપો કરે છે, એટલે આ બધાથી એ સુખ પ્રાપ્ત કરે છે, આ બધાને ભોગવે છે, એટલે એના કારણે એનો પરલોકનો પણ દુઃખદાયી જ થાય છે એવો અર્થ અહીંયા આગળ સ્પષ્ટ થયો. એટલે અહીંયા ઉપર ઉત્થાનિકામાં કીધું ને કે તેઓ સુખ આપનારા છે એમ પણ ન માનવું,
એટલે આ જે 6 અંગો બતાવ્યા, સ્ત્રી ઘર, દેહ, પુત્ર ઘર, ધન, એ બધાથી એને સુખ થયું એવું પણ નહીં મનાય, કારણ કે આ બધા એને દુઃખદાયી જ છે, કારણ કે એની અહંતા મમતા એમાં એકદમ દ્રઢ થઈને એમાં પરોવાઈ ગઈ છે. એટલા માટે એ આલોક અને પરલોક બંનેમાં એને દુઃખદાયી થાય છે એવું અહીંયા સમજાય છે. જે 7મો શ્લોક સંપન્ન થયો. 8મો અને 9મો કરું. આટલું કરવા છતાં આ લોકનું સુખ, આટલું કરવા છતાં આ લોકનું સુખ પ્રાપ્ત કરતો નથી એમ 8મા શ્લોકમાં કહે છે. એટલે ઉપર જે કહ્યું ને આ લોકનું સુખ, અને અહીંયા પણ આ લોકનું સુખ પ્રાપ્ત નથી કરતો એ કહી રહ્યા છે કે ભલે દુષ્ટ કાર્ય કર્યું પણ સુખ તો મળશે ને, તો કહે છે કે ના, દુષ્ટ કાર્ય કર્યું તો પણ એને સુખની પ્રાપ્તિ નહીં થાય આ લોકમાં. એને સમજાવી રહ્યા છે કે આક્ષિપ્ત આત્મ ઇન્દ્રિય સ્ત્રીણામ અસતીનામ ચ માયયા રહો રચિતયાલાપે શિશુનામ કલભાષિણામ. 8મો જ લઉં છું પહેલા, પછી 9મો કરીએ. એમાં શ્લોકાર્થમાં કહ્યું કે વ્યભિચારિણી સ્ત્રીઓની એકાંતમાં રચેલી માયાથી અને તોતડું બોલતા બાળકોની વાતોથી હરાયેલા અંતઃકરણ અને ઇન્દ્રિયો વાળો ગ્રહસ્થ, જેમાં કપટરૂપ ધર્મ છે અને દુઃખોની પરંપરા છે, તેવા ઘરોમાં સાવધાન રહી દુઃખનો ઉપાય કરતા તેને સુખ જેવું માને છે. હવે અસતી નામ સ્ત્રીનામ માયાને સમજાવી રહ્યા છે કે અસતી નામ એટલે બંને લોકનો નાશ કરનારી, વ્યભિચારિણી સ્ત્રીઓની માયાથી એટલે કપટથી ઠગવા માટે જ કરેલા કાર્યથી, આક્ષિપ્તાની એટલે કે સ્ત્રીને વશ થયેલા છે અંતઃકરણ અને ઇન્દ્રિયો જેની, તેવો ગ્રહસ્થ છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે ગ્રહસ્થની ઓળખ આપી રહ્યા છે કે ગ્રહસ્થ કેવો છે, તો કે છે કે મોક્ષના માર્ગમાં રૂકાવટ કરનારી સ્ત્રીઓની માયાથી મોહિત થઈ ગયો છે. એટલે એના કારણે કપટથી ઠગીને કાર્ય કરે છે. એના કારણે શું થયું કે અંતઃકરણ અને ઇન્દ્રિયો મલિન બની ગઈ, એટલે આલોક અને પરલોક પણ એનો નાશ થયો, એવો ગ્રહસ્થ અહીંયા આગળ બતાવ્યું છે. પરલોક ઇન્દ્રિયોથી, પરવશ ઇન્દ્રિયોથી સુખ થતું નથી, સ્ત્રીનું સુખ જ મુખ્ય હોવાથી આ કહેલું છે. એટલે આ બધી ક્રિયાથી એને પરવશ ઇન્દ્રિયો થઈ ગઈ છે, એનાથી એને સુખ થતું નથી, અને સ્ત્રીનું સુખ જ એને મુખ્ય લાગી રહ્યું છે. એકાંતમાં રચેલી વિશેષણથી એમ જણાવે છે કે તે માયા ભગવાનનું ભજન વગેરેથી પણ દૂર થતી નથી. એકાંતમાં રચેલી એટલે અહીંયા કહ્યું ને કે રહો રચિત, તો એને અહીંયા સમજાવી રહ્યા છે કે એક વાક્ય પૂરું કરી લઉં તો વધારે સ્પષ્ટતા થશે. તે માયા એકાંતમાં હોવાથી, એકાંતમાં કરેલી ભક્તિથી જ દૂર થાય, તે તો ગ્રહસ્થથી થવાનું સંભવતું ન હોવાથી તે માયા ઉલ્લંઘન થઈ ન શકે તેવી છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એવી રીતે સમજાવે છે કે ભક્તિ જો એકાંતમાં કરે ને તો જ એ યોગ્ય છે, અને એકાંતમાં ભક્તિ ગ્રહસ્થ માટે કરવી સંભવ નથી. એટલે એ માયા અનુલંઘ્યાતી હતી કે એનું ઉલ્લંઘન ન કરી શકાય, એ માયાનું ઉલ્લંઘન નથી કરી શકતો. આપશ્રીએ પૂર્વમાં આજ્ઞા કરી હતી કે મેં સાંભળ્યું છે, હું એવું સમજી કે કાલ દેખાતો નથી પણ બધા કાલના વશમાં છે, તેમ માયા પણ દેખાતી નથી પણ બધાને વશમાં રાખે છે. તેમ જીવાત્માના જે આ 6 અંગો ઉપર બતાવ્યા, એ 6 અંગો કહ્યા તેનું સૂક્ષ્મ રૂપથી આ વાત સમજવાની છે. એટલે અહીંયા આગળ જે આ 6 અંગો 6થા શ્લોકમાં કીધા ને, એ 6 અંગો પણ અહીંયા આગળ સમજી લેવા એવી રીતે આપે આજ્ઞા કરી હતી. તો મને અહીંયા આગળ સમજાવ્યું એટલે મેં કર્યું છે. હવે આગળ કહી રહ્યા છે કે તે માયા કલભાષિણામ, તો એને સમજાવી રહ્યા છે કે તોતડા મધુર વચનો બોલનારા નાના બાળકોની વાતોથી આક્ષિપ્ત આત્મ ઇન્દ્રિય હરાયેલા છે અંતઃકરણ અને ઇન્દ્રિયો જેની તેઓ ગ્રહસ્થ છે. આથી તેને આ લોકનું સુખ ન હોવાનું જણાવેલું છે. હવે બાળકોની વાત આવી કે નાનું બચ્ચું હોય તો એટલું સુંદર બોલતું હોય મધુર કાલી ભાષામાં, તો એમાં આપણું મન હરાઈ જાય. તો એ હરાયેલું મન શું થાય કરે છે, તો અંતઃકરણ અને ઇન્દ્રિયોને મલિન કરે છે. એટલે એવા ગ્રહસ્થને
લોકનું સુખ પણ પ્રાપ્ત થતું નથી, એવું 8મા શ્લોકમાં કહ્યું. એટલે અહીંયા જે ઉત્થાનિકામાં કહ્યું ને, આટલું કરવા છતાં આ લોકનું સુખ પ્રાપ્ત કરતો નથી, એમ 8મા શ્લોકમાં કહ્યું. હવે 9મો શ્લોક આવે છે કે ગૃહેષુ કૂટ ધર્મેષુ દુઃખ તંત્રેષુ અતદ્રિતઃ કુર્વન દુઃખ પ્રતિકારમ સુખ મન્યતે ગ્રહી. તો 9મા શ્લોકમાં તેને પરલોક ન હોવાનું સ્પષ્ટ કહેલું છે. ઘરોમાં ધર્મ મુખ્ય છે એમ લોકમાં પ્રસિદ્ધ છે, પરંતુ તેમાં કપટરૂપ જ ધર્મ અથવા ધર્મનો છલ અથવા ધર્મનો ડોળ હોય છે. એટલે આપણે વ્યવહારમાં પણ જોઈએ કે ઘરોમાં કેવું હોય કે ધર્મ કરે પણ એનું ધર્મનું કપટ વધારે થતું હોય, બધાને દેખાડો વધારે કરવાનું મન થતું હોય, એ ધર્મને અધર્મ જ કીધો છે, એવું અહીંયા આગળ સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. તો એમ કે છે કે ઘરોમાં ધર્મ મુખ્ય છે એમ લોકમાં પ્રસિદ્ધ છે, પણ એ કપટથી ધર્મ કરી રહ્યો છે અને ધર્મનો ડોળ કરી રહ્યો છે. જેમ કીર્તિ માટે માણસો સમક્ષ જ ઉદારતા જણાવે અને બીજા સમયે આવેલાઓને જલ પણ ન આપે, તે તેવો કહેવાય છે. આગળ કે દુઃખની જ પરંપરા હોય છે જેમાં તેવા ઘરો છે. આ ઘરો કેવા છે કે જેમાં દુઃખની જ પરંપરા સમજાય છે, એટલે લાગે છે. એમ આ લોકમાં દુઃખ હોય છે, કપટવાળો ધર્મ હોવાને લીધે પરલોકમાં પણ દુઃખ થાય છે. એ કપટવાળો ધર્મ કરે છે એટલે આ લોકમાં તો દુઃખ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પણ એ દુઃખ જ લઈને જાય છે. તેમાં જ એટલે કે તેવા ઘરમાં જ અતંદ્રિત એટલે સાવધાન રહે છે. આ ઘરમાં એટલે આ ઘરમાં અથવા તો આ ખોડિયામાં એ કપટી થઈને પણ ધર્મનું આચરણ કરવા માટે સાવધાન રહે છે. સ્ત્રીઓને માટે ધર્મના વિષયમાં મોટું કાર્ય કરી તેઓના આશ્રમમાં આવી તરસથી મરતો જેમ તેમ કરી જલનું પાન કરીને પોતાને સુખી અને કૃતાર્થ માને, એવું તેનું સુખ છે. એટલે આ જે આશ્રમથી મને નથી સમજાવ્યું, હું ઘર સમજી છું પણ ખોટું હોય તો આપ કરજો, મને નથી સમજાયું જરા. સ્ત્રીઓને માટે ધર્મના વિષયમાં મોટું કાર્ય કરી એટલે કોઈક સ્ત્રીઓને જે કોઈ કાર્ય જોઈતું હોય તેના માટે કોઈક ઉદાર કાર્ય કરીને એને કંઈક સોંપે અથવા આપે, તો એવું તેઓના આશ્રમમાં આવી તરસથી મરતો જેમ તેમ કરી જલનું પાન કરીને પોતાને સુખી અને કૃતાર્થ માને. એટલે જેમ મરતો હોય માણસ તો એને જલનું પાન આપી અને એને કૃતાર્થ માને કે હું તો સુખી થઈ ગયો હવે. તો એવી રીતે અહીંયા આગળ એ સ્ત્રીઓને ધર્મનું કંઈક વિશેષ દાન કરી અને એ આશ્રમમાં આવીને કંઈક આપે છે તો એ કૃતાર્થ માને છે, એવું જે મને સમજાય છે પણ બહુ સ્પષ્ટ નથી હું. તેવું તેનું સુખ છે. તે અર્થ દુઃખનો ઉપાય કરતા તેને સુખ જેવું માને છે. આ દુઃખ લાગી રહ્યું, દુઃખનો ઉપાય કરતા એને સુખ જેવું માને છે. એ એમ સમજે છે કે હું સુખી થઈ ગયું, આટલું મેં દાન કર્યું એટલે હું સુખી થઈ ગયો, એવું એ માને છે. એ શબ્દોથી કહેલું છે. અહીં સાંભળેલા અથવા બીજામાં રહેલા સુખને સુખ કહેલું છે. અહીં કોઈનાથી સાંભળેલું હોય અથવા તો બીજા કોઈનું સુખ કે આ મનુષ્ય કેટલો સુખી છે એવું કંઈક સાંભળેલું હોય અથવા બીજામાં રહેલા સુખને જ એ સુખ માની બેઠો છે. ગ્રહસ્થ એટલે સદા ઘરના ભારથી કચડાયેલો એટલે દબાયેલો, જેના માથા ઉપર ભાર હોય તેને કરેલા જલપાનના જેવું તેનું સુખ હોવાનું કહેલું છે. એટલે આ દુઃખ મિશ્રિત સુખ છે એવું અહીંયા આગળ સમજાય છે. એને દુઃખ નથી લાગતું પણ એને સુખ જ સુખનો જ અનુભવ કરી રહ્યો છે. આવામાં પણ છલ કપટ કરીને ધર્મ જે આચરણ કરી રહ્યો છે એમાં પણ એને સુખની જ અનુભૂતિ કરી રહ્યું છે, એટલે એને વૈરાગ્ય પ્રાપ્ત થતું નથી. આ નથી સ્પષ્ટ થયું જરા કે આશ્રમ શબ્દનો અર્થ અહીંયા આશ્રય એમ સમજવું એવું મને લાગે છે. મૂળમાં પણ છે તો આશ્રમ જ, પરંતુ આશ્રય એવું સમજવું જોઈએ તો એનો અર્થ સમજ થાય છે. જી જી જી, હા તો બેસે છે. હા હા જી જી જી. આગળ લખી છે સ્ત્રીઓના માટે ધર્મના વિષયમાં મોટું કાર્ય. હા કરો સમાધાન. આજે એટલે મને બહુ સ્પષ્ટ નથી પણ હું એવું સમજી કે સ્ત્રીઓના માટે ધર્મના વિષયમાં મોટું કાર્ય કરી એટલે
કોઈક સારો હું ધર્મ કરું એવું એને ખ્યાલ, એવું એને મનમાં આવે તો હું સ્ત્રીઓને કંઈક વધારે આપી આવું કે જઈને એને ગુજરાન ચાલે એવું કંઈક મશીન આપી આવું કે એનાથી એનું ભરણ પોષણ થાય, એવું કંઈક એનું મનમાં હોય એવી રીતનું એ કાર્ય કરી તેઓના આશ્રયમાં આવી તરસથી મળતો, એટલે તે એમને હું આશ્રિત કરું એવી રીતનો અભિપ્રાય હોય એવું મને જરા સમજાવી છતાં જે આપ સ્પષ્ટ કરો પ્લીઝ. પ્રણામ જીજી. એટલે ગ્રહેશુ કૂટ ધર્મેશુ દુઃખતંત્રેષુ અતંદ્રિતઃ કુર્વન દુઃખ પ્રતિકારમ સુખવન મન્યતે ગ્રહી. ગ્રહી એટલે ઘરમાં રહેનારો, ગ્રહસ્થ. એટલે કદાચ એ આશ્રય, એ અર્થમાં પણ અહીંયા આશ્રમ શબ્દનો પ્રયોગ હોઈ શકે. એના આશ્રમમાં એટલે ગ્રહસ્થ આશ્રમમાં. અને ગ્રહિણી ગ્રહમુચ્યતે એવી પણ ઉક્તિ છે, એટલે સ્ત્રીને જ ઘર કહેવામાં આવે છે. ન ગ્રહમ ગ્રહમિત્યાહુ ગ્રહિણી ગ્રહમુચ્યતે એવું કહેવાય છે. એટલે આ જે ઈંટ ચૂના પથ્થરનું જે મકાન છે એને જ ઘર નથી કહેવાતું, પરંતુ ગ્રહિણી જે સ્ત્રી છે એને ઘર કહેવામાં આવે છે. તો ગ્રહસ્થાશ્રમ તો સ્ત્રીનો આશ્રમ કે ગ્રહસ્થાશ્રમ બંને પર્યાય છે. તો અહીંયા જે રીતે 8મા શ્લોકમાં એ વર્ણન કર્યું કે એ સ્ત્રીની માયાથી જેનું અંતઃકરણ હરાઈ ગયું છે એવો ગ્રહસ્થ. એવા ઘરમાં રહે છે કે જેમાં કપટરૂપ ધર્મનું જ પાલન કરવામાં આવે છે અને જેમાં દુઃખની પરંપરા છે. તો એ દુઃખનો ઉપાય કરતા એને સુખ જેવું માની લે છે. એને અહીંયા કહી રહ્યા છે કે સ્ત્રીઓ માટે ધર્મના વિષયમાં મોટું કાર્ય કરી, જેમાં વાલ્મીકીના ગુરુ પ્રસંગમાં આવે છે ને, કોના માટે કમાય છે? તો મારા સ્ત્રી પુત્રો માટે કમાવું છું એમ. એ તો ઘણું કાર્ય કરે છે. એવી રીતે જેટલું પણ કાર્ય કરે છે એ પોતાના માટે નથી કરી રહ્યો, પરંતુ બીજા માટે કરી રહ્યો છે એવું બધા જ લોકો કહેતા હોય છે. એ અભિપ્રાયથી અહીંયા વાત તો એવું લાગે છે. આશ્રય લખેલું તો આશ્રમ જ છે ને, બરોબર જ છે, પણ એનો તાત્પર્ય આશ્રયમાં છે. હવે આગળ કહી રહ્યા છે કે બંને લોકમાં સુખ ન મળે તો પણ દુઃખ પણ નહીં થાય, તેથી ઘર અત્યંત નિંદાયેલ એટલે કે નિંદા કરવા યોગ્ય નથી એવી શંકા થાય. હવે આ ઉપર જે કહ્યું આ લોક અને પરલોક, તો એમાં સુખ ન મળે તો પછી એને દુઃખ પણ નહીં થાય ને. તો કે છે કે તો ઘર અત્યંત નિંદનીય નથી એવું સમજાશે ને. તો તમે એમ કહી રહ્યા છો કે ભાઈ આ લોક અને પરલોકમાં એને સુખ નથી મળ્યું, દુઃખ પણ નથી મળ્યું, તો પછી ઘર નિંદનીય નથી એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે કે અર્થૈ ઉપાદિતૈ ગુર્વ્યા હિસર્યેતઃ તતઃ ચ તાન પુષ્ણાતિ યેષામ પોષેણ શેષ ભોગ્યાતિ અધઃ પુમાન. જ્યાં ત્યાં કરેલી ઘણી હિંસાથી પ્રાપ્ત કરેલા ધનથી પુરુષ તેઓનું પોષણ કરે છે, જેમના પોષણ કરવાથી વધેલાનો ભોગ કરતા નરકમાં જાય છે. હવે આગળ કહી રહ્યા છે સુબોધિનીજીમાં કે જ્યાં ત્યાં કરેલી પોતાની અને બીજાની જે ઘણી હિંસા એટલે કે પીડા, તેનાથી પ્રાપ્ત કરેલા ધનથી તે પુત્રો વગેરેનું પોષણ કરે છે, જેમના પોષણથી અધઃ એટલે કે નરકમાં જાય છે. એટલે ખોટી રીતે અર્થોપાર્જન કરીને ઘર પુત્રનું બધાનું પોષણ કરે છે અને એના કારણે નરકમાં જાય છે. સામાન્ય રીતે કુટુંબનું પોષણ કરનારો અમુક નરકો પૈકી રૌરવ નરકમાં પડે છે એમ કહેલું છે.
જે લોભી શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કરનાર રાજાનું ધન ગ્રહણ કરે છે તે તામિશ્ર, અંધતામિશ્ર વગેરે આ 21 નરકોમાં વારા ફરતી જાય છે. એટલે આ વિશ્લેષણ આપ્યું છે કે ભાઈ આ કેવા પ્રકારનો જીવ હોય તો ક્યાં એની ગતિ થાય છે એ બતાવ્યું છે. એ મનુસ્મૃતિમાં 4, 87, 88 વગેરે મનુના વાક્યો છે, એમાં સ્પષ્ટ કર્યું છે કે કયા કર્મથી શું ફળ પ્રાપ્ત થાય છે. તે આગળ કહી રહ્યા છે કે ઘણા ભયાનક જેમાંથી પાછા ન અવાય તેવા કુંભીપાક નરકમાં તુલા પુરુષનું ગ્રહણ કરનાર ઋત્વિજો સાથે જાય છે. એ વગેરે ઘણા વાક્યો હિંસા વિના પણ પ્રાપ્ત કરેલા ધનના સંબંધમાં શાસ્ત્રમાં કહેલા છે. તો પછી જેઓ હત્યારા છે તેઓનું તો કહેવું જ શું. તેથી ધનથી અને તેનાથી કરેલા પોષણથી સંપૂર્ણ રીતે નરકમાં જાય છે. એટલે અહીંયા આગળ આ મનુસ્મૃતિમાં જે પ્રમાણે વચનો કયા છે એ પ્રમાણે એ જાય છે. અને વિશેષમાં કુંભીપાક નરકની વાત કરી તો તુલા પુરુષનું ગ્રહણ કરનાર એટલે એ યજ્ઞ વિધિમાં પુરુષના માપનું જે દાન કરે છે એ જે ગ્રહણ કરે છે એવા ઋત્વિજો સાથે જાય છે. એ વાક્યમાં એવા વાક્યોમાં એમ કહ્યું કે ભાઈ હિંસા વિના પણ જો આ ધન પ્રાપ્ત થતું હોય ને એ સંબંધમાં શાસ્ત્રમાં પણ કહેલું છે અને એનાથી પણ જો એને આવું ફળ મળતું હોય તો પછી જે હત્યારા છે, જે હત્યા કરીને ધન કમાય છે એનું તો કહેવું જ શું. એ તો આવા નરકમાં એનાથી પણ ખરાબ નરકમાં જશે એમ કહી રહ્યા છે. તેથી ધનથી અને તેનાથી એટલે અહીંયા ઉત્તરાર્થથી હવે સમજાવી રહ્યા છે કે પુષ્ણાથી યેશામ પોષેણ, એનાથી કહી રહ્યા છે કે ધનથી અને તેનાથી કરેલા પોષણથી સંપૂર્ણ રીતે નરકમાં જાય છે. વળી અહીં ભોગ પ્રાપ્ત કરતો નથી, કારણ કે શેષ ભોગ એટલે કે ઉચ્છિષ્ટનો ભોગ કરનારો છે. એટલે આ એઠું ખાનારો છે કે જેમ કહ્યું ને શ્લોકાર્થમાં કે વધેલાનો ભોગ કરતા નરકમાં જાય છે. એટલે આ ઉચ્છિષ્ટનો ભોગ કરનારો છે એ અહીંયા આગળ બતાવ્યું કે લોકમાં બ્રાહ્મણ વગેરેને હણીને સ્ત્રીઓના મલને કાઢવાના સ્થાન બનાવનારા પણ જોવામાં આવે છે. આજે જે મને સ્પષ્ટ નથી સ્ત્રીઓના મલને કાઢવાના સ્થાને, પણ હું એટલું સમજી કે શૌચાલય કે કુવા બનાવવા એવું અહીંયા આગળ કહેવાનું તાત્પર્ય હોય એવું મને સમજાય છે. પણ વધારે સ્પષ્ટ આપ કરજો કે લોકમાં બ્રાહ્મણ વગેરેને હણીને એટલે ઉત્તમ જીવોને પણ હણીને આવા જો કાર્ય કરવામાં આવે તો એવું જોવામાં આવે છે. તેઓને આ લોક અથવા પરલોક કેવો પ્રાપ્ત થવાનો? હવે આવા લોકોને જે બ્રાહ્મણને હણીને જો આવું કૃત્ય કરતા હોય તો એને આ લોક કે પરલોક કેવો પ્રાપ્ત થશે એ સમજી શકાય એવી વાત છે. પુરુષ શબ્દથી એમ જણાવેલું છે કે શક્તિવાળો હોવા છતાં એવી રીતે નાશ પામે છે. અને સ્વયં એટલે કે પોતે એવો પાઠ હોય ત્યારે એવો અર્થ થાય છે કે પુત્રો વગેરે નરકમાં જતા નથી પરંતુ પોતે જ જાય છે. એટલે પુરુષ અને સ્વયં એ શબ્દનો અહીંયા આગળ મહાપ્રભુજીએ ખુલ્લું કર્યું છે કે પુરુષ શબ્દથી પોતે ભલે ગમે તેટલો શક્તિવાળો હોય પણ એનો નાશ જ કરે છે, કારણ કે એને વૈરાગ્ય થતો નથી. આ બધામાં રચ્યો પચ્યો જ રહેવાના કારણે એને વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. અને સ્વયં પોતે પાઠ હોય તો તેવો અર્થ થાય છે કે પુત્રો વગેરે નરકમાં જતા નથી પણ પોતે જ નરકમાં જાય છે. એમ એ રીતે અહીંયા આગળ સ્વયંને બતાવી રહ્યા છે. તો અહીંયા આગળ ઉત્થાનિકામાં કહ્યું ને કે બંને લોકમાં સુખ ન મળે તો પણ દુઃખ પણ નહીં થાય, તેથી ઘર અત્યંત નિંદાયેલ નથી એવી શંકા થાય. તો આ ઘર તો એના માટે નિંદનીય જ થયું, કારણ કે એને આલોક અને પરલોક બંને એનું ખરાબ થયું, એટલા માટે ઘર નિંદનીય થયું. કેમ? તો કે છે કે માયા એવી એને મોહિત કરી દીધી છે ને કે એ માયાના હિસાબે એનો સંસાર વધતો ને વધતો જ રહે છે અને સારું કૃત્ય કરવાનું મન થતું નથી. આત્માના ઉત્કર્ષ માટે એને કંઈક પ્રયાસ કરવાની ઈચ્છા થતી નથી. એમ અહીંયા જે સમજાયું, જે આટલું મને નથી સમજાયું, પણ એ બ્રાહ્મણ વગેરેને હણીને સ્ત્રીઓના મલને કાઢવાના સ્થાન બનાવનારા પણ જોવામાં આવે છે. જે આટલું જરા સ્પષ્ટતા કરવાની પ્લીઝ. પ્રણામજી. હા, એટલે જેમના પોષણ કરવાથી વધેલાનો ભોગ કરતા નરકમાં જાય છે. આ જે મૂળમાં કયું શેષ ભોગ એટલે ઉચ્છિષ્ટનો ભોગ કરનાર. તો એ ઉચ્છિષ્ટનો ભોગ એની ઓર પરાકાષ્ઠા હીન કર્મમાં કેવી હોઈ શકે છે એ અહીંયા બતાવી રહ્યા છે કે
એવા પણ લોકો જોવા મળે છે કે જે લોકો બ્રહ્મહત્યા કરીને પણ નિંદિત કામમાં લાગેલા રહે છે. એટલે સ્ત્રીઓના મલ કાઢવાના સ્થાન એટલે શૌચાલય વગેરે એવું બનાવતા જોવામાં આવે છે. જી 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 હા થયું. તો અમુક કર્મ જેવા છે કે જે કર્મને કરવાથી અસામાન્ય પાપ લાગતા હોય છે, પણ તેનો નિવારણનો ઉપાય પણ પોતાની રીતથી જ કોઈ વિચારીને એવો જ હીન ઉપાય શોધી લે તો એ તો વસ્તુતઃ એનો ઉપાય નથી પાપ નિવૃત્તિ માટેનો. હા જી મારા શ્લોક સંપન્ન થયા. પ્રણામ જી. દંડવત પ્રણામ જી. મારે હવે આ 11 થી 17 શ્લોકનું પારાયણ કરવાનું ખરું છે. હવે પેલા પારાયણ કરું છું. શ્લોક 11. વારંવાર આરંભેલો ધંધો તૂટી પડતા લોભને વશ થયેલો સત્વીન થઈ પરને માટે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. શ્લોક 12. કુટુંબનું પોષણ કરવાની શક્તિ વિનાનો મંદ ભાગ્યવાળો પ્રથા ઉદ્યમ વાળો ઘર વિનાનો મૂઢ બુદ્ધિ વાળો લાચાર થઈ ધનનું ધ્યાન કરતો નિશાસા નાખે છે. શ્લોક 13. એ પ્રમાણે પોતાનું પોષણ કરવાની શક્તિ વિનાના થયેલાનો તેની સ્ત્રી વગેરે જેમ 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 દુષ્ટ ખેડૂતો ઘરડા બળદનો આદર કરતા નથી તેમ પહેલા જેવો આદર કરતા નથી. શ્લોક 14-15. તેવી સ્થિતિમાં પણ જેને વૈરાગ્ય થયેલો નથી તેવો પોતે જેમનું પોષણ કરેલું તેમનાથી પોષણ કરાતું ગટપણથી કદરૂપો થયેલો કૂતરાની પેટે અપમાનથી નાખેલું ઝડપી લેતો રોગી મંદ જઠરાગ્નિ વાળો થોડા આહાર વાળો અને થોડી ક્રિયા વાળો જેનું મરણ નજીકમાં છે તેવો ઘરમાં રહે છે. શ્લોક 16. કપથી જેનું નાડી રોકાયેલો છે એટલે કપથી જેનો માર્ગ છે એ રોકાયેલો છે તેવો ઊંચે જતા વાયુને લીધે જેના ડોળા ફાટેલા છે ઉધરસ અને શ્વાસથી જેને દુઃખ થાય છે તેવો કંઠમાં ગરેડાનો અવાજ કરે છે. શ્લોક 17. સૂતેલો શોક કરતા પોતાના બંધુઓથી મીટાયેલો કાલના પાસને વશ થયેલો બોલાવવા છતાં બોલતો નથી. હવે શ્લોક 11 ઓછાનિકા. એવી રીતે શક્તિવાળી અવસ્થામાં કંઈ પણ ધર્મ અથવા ભોગ પ્રાપ્ત થયો નહીં એમ કહ્યું. ઉપર જે શ્લોક 10 સુધી કીધું ને કે એ શક્તિવાળો છે પણ છતાં પણ એને ભોગ અને ધર્મ કંઈ પ્રાપ્ત થયું નથી. નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકથી એમ કહે છે કે શક્તિહીન ન હોય ત્યારે તો સારી રીતે નરક પ્રાપ્ત થાય છે અને ભોગો પ્રાપ્ત થતા નથી. આ સામાન્ય એ છે કે શક્તિવાળો છે ત્યારે તો ન થયું પણ હવે જયારે આ જે શક્તિહીન થાય છે જે ઉત્તરોત્તર અવસ્થા વધે છે ઉત્તરોત્તર એનું જે જીવન આગળ વધે છે તેમ તેમ એ બધી રીતે થોડો શક્તિહીન થાય છે તો ત્યારે એની શું સ્થિતિ થાય છે એ સમજાવે છે. વાર્તાયામ લુપ્યમાનાયામ રબ્ધાયામ પુનઃ પુનઃ લોભાભિભૂતોનિ સત્વ પરાર્થે કુરુતે સ્પૃહામ. વારંવાર આરંભેલો ધંધો તૂટી પડતા લોભને વશ થયેલો સત્વહીન થઈ પરને માટે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. સુબોધિનીજી, ઘણા ભાગે ગ્રસ્ત ધંધા ઉપર આજીવિકા કરતા છે એટલે આ સામાન્ય છે. કોઈ પણ ગ્રસ્ત ઘણા ભાગે એ ધંધા પર જ એની આજીવિકા ચાલતી હોય છે. તે ધંધો કાલને લીધે વારંવાર આરંભેલા હોવા છતાં તૂટી પડે છે અને ધન વિના પોષણ થતું નથી. તેથી લોભને વશ થયેલો અને વિવેક તથા ધૈર્ય વગરનો થઈ
પરસ્ય એટલે પરને એટલે શ્રેષ્ઠને માટે, ગુરુને માટે અથવા દેવને માટે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે, ચોરી કરવાનો વિચાર કરે છે. હવે અહીંયા એવું કહી રહ્યા છે, આ જે ધંધો છે એ કાલને લીધે વારંવાર આરંભેલો હોવા છતાં તૂટી પડે છે. એટલે ત્યારે સમય કાલ છે, એટલે કાલ છે ઈશ્વર રૂપ છે, ભગવાન રૂપ છે. એટલે ભગવાન જયારે એમાં એમનો જે નથી મળતો કોઈ પણ સફળતા, તો એ શું થાય છે કે કાલને લીધે એના જે એવા દુર્દય હોય છે, તો એ કાલને લીધે ધંધો છે એક વાર કરે, 2 વાર કરે, એટલે વારંવાર કરે છે, પણ એ તૂટી પડે છે. અને પછી શું થાય છે કે ધન વગરનો, ધન વિના છે ને એનું પોષણ થતું નથી પોતાનું પરિવારનું. હવે પછી જયારે એવી અવસ્થા આવે છે ત્યારે એને પછી સહજ રીતે આ જીવ છે એની એવી અવસ્થા થતી જાય. હવે એને લોભ થાય છે, અને લોભ થાય છે એટલે શું થાય? સર્વપ્રથમ લોભનું લક્ષણ છે કે વિવેક અને ધૈર્ય જતા રહે, તો એનો વિવેક ધૈર્ય પણ જતો રહે છે. પછી આગળ શું કરે છે? પરસ એટલે પરને એટલે શ્રેષ્ઠને માટે, એટલે ગુરુને માટે અથવા દેવને માટે. હવે એવું એનાથી તો પોતાના પ્રયત્નોથી કઈ થતું નથી, તો પછી એ મૂર્ખ છે અને એ દોડ કરે છે. એવું જે અહીંયા સમજાય છે કે ગુરુને માટે અથવા દેવને માટે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. હવે એવો તો જીવ છે નહીં કે એવી સાચી કોઈ ભાવનાથી કરતો, પણ મને એવું લાગે છે કે એનાથી એવું સમજાય છે કે ગુરુ અને દેવને માટે, એટલે દેવને માટે કોઈ સારા સત્કાર્ય કરવા માટે આ ધન મેળવવાનો પ્રયત્ન કરું છું એવો બતાવવાનો દોડ કરે છે. અને પછી એવું એ આંચળો ઓઢીને પાછો એ વિચાર કરે છે કે ચોરી કરવાનો વિચાર કરે છે. અને આ પછી ધન પ્રાપ્ત થવું તો દુર્લભ હોવાથી જેની ઈચ્છા જ કહેલી છે, આથી પરલોકનું ઘણું દુઃખ થવાનું કહે છે. હવે એને જે કાલ છે ને, કાલને કારણે આ થઈ રહ્યું છે, હવે એને ધન મળવું તો દુર્લભ લાગે છે. તો પછી શું થાય છે કે એને આટલા પ્રયત્નો કરવા પછી પણ જો આ કઈ નથી થતું, અને હવે પરલોકનું પણ કદાચ એ વિચાર આવે છે, અને હવે પરલોકનું પણ એને દુઃખ થાય છે, જે સમજાય છે. છતાં જે મને આ એકદમ સ્પષ્ટ એ નથી કે ભાઈ ગુરુને માટે અથવા દેવને માટે ઈચ્છા કરે છે. આજે મેં જે નિરૂપણ કર્યું તેવું બરોબર છે. એટલે જે અસફળ થઈ રહ્યો છે એ અસફળતા એની સ્વાર્થ બુદ્ધિ વશાત છે. પરાર્થ કરવાથી સફળતા પ્રાપ્ત થઈ શકે એવા વિચારથી એ ગુરુ માટે કે દેવતા માટે ધન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કે ઈચ્છા કરે છે. એમાં 2 વસ્તુ છે. એક તો એ છે કે એમને પ્રસન્ન કરીને અને એમના આશીર્વાદથી કે શુભેચ્છાથી એનું સ્વાર્થ પણ સિદ્ધ થઈ જાય, એક એ વાત છે. અને બીજું એ છે કે પરાર્થ કરવા સાથે સાથે એનો સ્વાર્થ પણ સિદ્ધ થતો રહે. આજે જે સ્પષ્ટ સમજાયું છે. હવે લઉં છું 12મો શ્લોક. બધું નિરૂપણ જ આવી રહ્યું છે. જે દુઃખો છે એનું 18મા શ્લોક સુધી. અને આગળ લઉં છું. નીચેના શ્લોકમાં આ લોકનું સુખ થતું ન હોવાનું કહે છે. હવે આ નીચેના શ્લોકમાં હવે આ જે લોકમાં રહી રહ્યો છે એનું હવે સુખ થતું નથી એવું કહે છે. કુટુંબ ભરણ અકલ્પ મંદ ભાગ્ય વૃથા ઉદ્યમ શ્રિયાવિહીન કૃપણો ન્યાયન સ્વસિતિ મૂઢતિ. કુટુંબનું પોષણ કરવાની શક્તિ વિનાનો મંદ ભાગ્ય વાળો, વૃથા ઉદ્યમ વાળો, ધન વિનાનો, મૂળ બુદ્ધિ વાળો લાચાર થઈ ધ્યાન કરતો, એટલે ધનનું ધ્યાન કરતો નિશાસા નાખે છે. ઉપર કહેલા ધોરણે કુટુંબનું પોષણ કરવાની શક્તિ વિનાનો થાય છે. હવે ઉપર જે કીધું ને 11મા શ્લોકમાં, હવે એ શક્તિ વિનાનો થયો છે. હવે મંદ ભાગ્ય વાળો, હવે એને જે કાલ જે કીધું ને વારંવાર એનું જે થઈ રહ્યું છે, તો મંદ ભાગ્ય વાળો એમ કીધું છે. વિશેષણથી એમ કહેલું છે કે દૈવથી પણ તેને ધન પ્રાપ્ત થતું નથી, તેથી થોડું ધન પ્રાપ્ત કરવાનો પણ વૃથા ઉદ્યમ છે, જેનો તેઓ તે સંપૂર્ણ રીતે ધન અને કાંતિ રહિત થઈ જાય છે. હવે એ જે દૈવથી જયારે એને કોઈ ધન પ્રાપ્ત નથી થતું,
તો હવે એને ભલે વધારે નહીં પણ થોડું પણ ધન પ્રાપ્ત કરવા માટે આ જે ઉદ્યમ છે વ્યર્થા છે, કારણ કે એને કાલ છે, એને કાલથી એને નથી મળી રહ્યું. તો હવે શું છે, એનો ઉદ્યમ જે વ્યર્થા થઈ રહ્યો છે, તો હવે સંપૂર્ણ રીતે ધન વિનાનો અને પછી કાંતિ રીત થઈ જાય છે. કારણ કે હવે એને જે લોભ આવે છે ને આવું બધું જે કરી રહ્યો છે એનાથી એની કાંતિ પણ જતી રહે છે એવું સમજાય છે. પછી વિચાર કર્યા વિનાનું માંગનારો લાચાર થાય છે. હવે ઉત્તરોત્તર એની અવસ્થા એ બગડતી જ જાય છે. હવે એ શું કરે છે કે માંગવાનું ચાલુ કરે છે અને એનો લાચાર થાય છે. પછી પહેલા પ્રાપ્ત થયેલા વિષયોનું માત્ર ધ્યાન કરતો માત્ર નિશાસા મૂકે છે, કારણ કે આ મૂળ બહેર મારી ગયેલી બુદ્ધિવાળો છે. હવે પહેલા કદાચ એને સમય સારો હશે કાલ, તો એ પહેલાના જે એનો જે સમય છે એને યાદ કરે છે ને પછી નિશાસા નાખે છે. પણ હવે એને કાલ છે તે એને સપોર્ટ નથી કરી રહ્યો, એટલે પછી હવે આ સ્થિતિ થઈ છે. એટલે જે આગળનો જે એનો સમય હશે જે પણ એને જે યાદ કરીને નિશાસા નાખે છે. પણ હવે આ કાલનો શિકાર થાય, એટલે કાલ જયારે ઈચ્છે છે ત્યારે જ બધું થઈ શકે છે એવું જે આમાં સમજાય છે. કારણ કે આ મૂઢ બેર મારી ગયેલી બુદ્ધિવાળો છે, તેવા સંજોગોમાં પણ પરલોક પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતો નથી. એટલે હવે આ જે મૂળ વાત છે જે બીજી કાર્યક્રમમાં કહ્યું છે ને, તો એ શું છે કે મૂઢ બુદ્ધિવાળો છે. મુખ્ય જે આ મૂઢતા છે બુદ્ધિની, જે મૂઢતાને કારણે જ આ બધું એને વૈરાગ્ય પણ નથી થતું અને સમજાતું પણ નથી કે કાલનું કાર્ય છે કે ભાઈ પ્રભુની એવી હવે આમાં નથી થતી, છતાં પણ પોતાના બધા વ્યર્થા ઉદ્યમ કરે છે. એ બધા વાતનો મૂળ છે એ મૂળ બુદ્ધિવાળો છે, એના કારણે આની જે દુર્દશા થઈ રહી છે એવું જે સમજાય છે. એ શ્લોક આ 12 સંપન્ન થયો. કંઈક હોય મંત્રી કરો ભલે. હાજી. એ પ્રમાણે પોતાથી સુખ પ્રાપ્ત થતું નથી અને દુઃખ થાય છે એમ કહીને નીચેના શ્લોકમાં બીજાથી થતા કહે છે. હવે એ શું થયું કે એને પોતાનાથી શું છે બધા પ્રયત્ન કરે છે પણ સુખ પ્રાપ્ત થતું નથી. હવે શું થાય છે કે હવે બીજાથી દુઃખ થાય છે. એ અહીંયા 2 શ્લોકથી કહે છે. એવમ સ્વર્ણ અકલ્પમ તત કલત્રાદ્ય તથા ન આદ્રિયંતે યથા પૂર્વમ કિનાશા ઇવ ગોચરમ. એ પ્રમાણે પોતાનું પોષણ કરવાની શક્તિ વિના થયેલાનો તેની સ્ત્રી વગેરે જેમ દુષ્ટ ખેડૂતો ગરડા બળદનો આદર કરતા નથી, તેમ પહેલા જેવો આદર કરતા નથી. સુબોધની, જે પોતાનું પોષણ કરવાની શક્તિ વિનાના થયેલાનો તેની સ્ત્રી વગેરે પણ પહેલા જેવા આદર પણ કરતા નથી, ખાવાનું વગેરે પણ આપતા નથી, એવો અર્થ છે. આ વિષયમાં દ્રષ્ટાંત કહે છે કે કિનાશા એટલે દુષ્ટ ખેડૂતો ગોજરમ એટલે ગરડા બળદનો આદર કરતા નથી. હવે અહીંયા જે સ્ત્રી પણ છે એને પણ એવી રીતે સરખાવ્યું કે જેવી રીતે ખેડૂત છે એ આખી જિંદગી એને બળદની પાસેથી પોતાના જે ઉપાર્જન માટે જે પણ પ્રાપ્ત કર્યું હોય એના દ્વારા, પણ હવે જે ગરડો થયો છે તો હવે એને ગરડો થયો છે તો હવે આદર કરતા નથી. એવી રીતે આ બી આપે છે ને થયેલા તેની સ્ત્રી વગેરેની જેમ, એટલે જેમથી એક દ્રષ્ટાંત એ બી આપી રહ્યા છે કે સ્ત્રીનું પણ એવું છે કે એ પણ ખેડૂતની જેમ આ ગરડો થયેલો છે બળદ, તો હવે એને આદર કરતા નથી એવું જ સમજાય છે. એટલે જેમ તેને અન્ન અથવા છાણો પણ કરી આપતા નથી એવો અનુભવ જણાવતા દ્રષ્ટાંત કરેલું. આ દ્રષ્ટાંત એટલે આપ્યું છે કે એને હવે પછી જે આ ગરડો થયો છે તો એને હવે અન્ન પણ નથી આપતા અને છાણું પણ કે એની શાંતિ મળે એ પ્રમાણેનો પણ કોઈ પ્રયાસ નથી કરવામાં આવતા. કે ઉત્તરોત્તર એની જે આ જે દુર્દશા વર્ણવાઈ રહી છે. આ શ્લોક અહીંયા 13 નંબરનો શ્લોક સંપન્ન થયો. આગળ લાવું છું. એ પ્રમાણે અપમાન કરાયેલો હોવા છતાં વૈરાગ્ય વાળો થતો નથી એમ નીચેના શ્લોકમાં કહે છે. તત્ર અપી અજાત નિર્વેદઃ મ્રિયમાણ સ્વયંવ્રતૈ જરોપાત વૈરૂપ્ય મરણાભિમુખો ગ્રહે આસ્તે અવમત્યા ઉપન્યસ્તમ ગ્રહપાલ ઇવ અહરન આમયાવી અપ્રદીપ્ત અગ્નિ અલ્પ આહાર અલ્પચેષ્ટિત.
શ્લોકાર્થ તેવી સ્થિતિમાં પણ જેને વૈરાગ્ય થયેલો નથી તેઓ પોતે જેમનું પોષણ કરેલું, જેમનાથી પોષણ કરાતો ગળપણથી ગદરૂપો થયેલો, કૂતરાની પેટે અપમાનથી નાખેલું, ઝડપી લેતો રોગી, મંદ જઠરાગ્નિ વાળો, થોડા આહાર વાળો અને થોડી ક્રિયા વાળો, જેનું મરણ નજીકમાં છે તેઓ ઘરમાં રહે છે. પહેલા પોતે જેમનું પોષણ કરેલું તેનાથી હવે પોતે પોષણ પામે છે એવું વૈરાગ્ય થવાનું કારણ કહેલું છે. આથી સમાન વિના રહે છે એવો દોષ જણાવવા તેના માનનો નાશ કહેલો છે, અને ગળપણથી કદરૂપો થયેલો વિશેષણથી એમ કહેલું છે કે તેનું અવશ્ય મરણ થવાના ચિહ્નો ઉત્પન્ન થયેલા છે. હવે અહીંયા શું થાય કે પહેલા જેમણે બધાનું જેમનું પોષણ કરેલું છે એમનાથી હવે પોસાય છે પાછો, એમની દયાથી બધું એનું પોષણ થયેલું છે, ને એવું વૈરાગ્ય થવાનું કારણ કહેલું છે. આનાથી પણ એને વૈરાગ્ય થવો જોઈએ એવું જે મને સમજાય છે. પણ હવે આ સમાન વિનાનો છે અને એનાથી એનો જો માનનો નાશ થયેલો છે અને ગળપણથી કદરૂપો, હવે આ કોઈ મતલબ એટલું બધું કામનું નથી લાગતું એનું કંઈ પણ. તો હવે એવા વિશેષણો વાપરી રહ્યા છે. વિશેષણ એ કહેલું છે કે તેનું અવશ્ય મરણ, હવે આ જે ગળપણ છે એને કદરૂપો થયો છે એ બધા ચિહ્નો છે મરણ તરફ એનું એ જઈ રહ્યો છે. કરચલીઓ, ધોળાવાળ વગેરે કદરૂપ છે, તે થાય ત્યારે આનું મરણ નજીકમાં છે એવું નિશ્ચય છે. એટલે આ બધા ચિહ્નોથી એ મરણની નજીક હોય એવું લાગે છે. પછી આગળ, છતાં પણ તે ઘરમાં જ રહે છે. હવે આવું છે પણ ઘર છોડી શકતો નથી, છતાં પણ ઘરમાં રહે છે. અવમત્યા એટલે અપમાનથી નાખેલા ચોખા વગેરે, ગ્રહપાલી એટલે ગ્રહપાલ એટલે કૂતરાની પેટે, આહરણ પોતે ઝડપથી લઈ તે ખાઈને પણ ઘરમાં રહે છે. એ પ્રમાણે બહારનું દુઃખ કહીને 15મા શ્લોકના ઉત્તરાર્ધથી અંદરનું દુઃખ કહે છે. આવી રોગી અથવા જેનું અન્ન પચેલું નથી તેવો હોય છે. હવે આ જે દુઃખ થઈ ગયા, પોતાથી દુઃખી છે, બધાથી દુઃખી છે, ને હવે અંદરથી જે આવી રોગી છે ને હવે એનું આ છે કરે છે કે હવે એને પોતાથી પણ દુઃખ થાય છે. તેનું કારણ મંદ છે અગ્નિ જેનો, હવે એને જે જઠરાગ્નિ મંદ થયેલું છે એમ કહેલું છે. તેવા સંજોગોમાં થોડા આહાર વાળો થાય છે. આ તો જઠરાગ્નિ મંદ થયું છે એટલે હવે થોડા આહાર વાળો થયો છે, નહીં તો અન્યથા તો એને એટલી બધી વિષયો છે પણ હવે આ લાચાર થયેલું છે અને એનો થોડા આહાર વાળો થયો છે. ભોગ થતો નથી અને પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી એમ કહેલું છે. ક્રિયા પણ થોડી થાય છે. આથી એમ કહેલું છે કે પોતાને પ્રાપ્ત થયેલા સાધનો પણ સુખ આપનારા હોતા નથી. હવે એને સમજાય છે કે જે આખી જિંદગી એને ઇન્દ્રિયોથી સુખ ભોગવવા માટે આ બધા ફાંફા માર્યા છે, પણ હવે અત્યારે એને એ અવસ્થા આવી છે કે હવે એને સમજ પડે છે કે એ જે સાધન છે પોતાના પ્રાપ્ત થયેલા સાધન જે ઇન્દ્રિયો છે એને પરથી એ સુખ આપનારા નથી. છતાં પણ એને વૈરાગ્ય નથી આવતું. આટલું સમજે છે ખરો, એટલું જ આમાં સમજાય છે. આ શ્લોક અહીંયા સંપન્ન થયો. ઠીક છે, આજે અહીંયા વિરામ રાખીએ છીએ.